જે આપણા ચરણમાં કોટી કોટી દંડ આપસી કો સ્વામી પરમ પૂજ્ય 108 મુદિત કુમારજી, આપ શ્રી યોગેશ બાબા શ્રીના આત્મા છો. આપ શ્રી મુંબઈ બિરાજો છો વિલેપાલામાં. ગઈકાલે પણ આપશ્રીએ બહુ સુંદર રીતે અમને વચરામતનો કુથાત કરો. આજ પણ અમને કુથાત કરો. શિવલ્લભા દી સકી. હા, આશીર્વાદ. તો મંગલાચરણ નું ગાન કરી આજનું સત્સંગ આપણે ફરી શરૂ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम. श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः. તો આજનો આપણે સત્સંગ હવે શરૂ કરશું. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદ, જેમાં આપણે ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદ અને ઉદ્ધવ ગીતા એનું આપણે સત્સંગ કરી રહ્યા છીએ. જેમાં આપણે ગઈકાલે જોયું હતું કે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને દત્તાત્રેયજી અને યદુરાજા એમનો આખો જે પ્રસંગ છે એ સમજાવ્યો. જેમાં યદુરાજાએ દત્તાત્રેયજીને પ્રશ્ન પૂછ્યું કે આપ એટલા આનંદમાં કેવી રીતે રહો છો, અને આપ પોતાના જ સ્વરૂપમાં સ્થિત છો અને પોતાના હૃદયમાં બિરાજમાન અંતર્યામી એમનો અનુભવ આપ કેવી રીતે કરી શકો છો. એટલે દત્તાત્રેયજી તો પ્રભુના અવતાર છે. ઠાકુરજીના 24 અવતારોમાંથી દત્તાત્રેયજી પણ પ્રભુના જ અવતાર છે અને આપ યોગી છે. એટલે એ યોગ માર્ગનું આપે પ્રવર્તન કર્યું છે. અને દત્તાત્રેયજી તો એ જ કીધું કે મેં 24 ગુરુઓ એમનો આશ્રય લીધો છે અને એમનાથી બધા સારા ગુણો મેં ગ્રહણ કર્યા છે. એમ એ પોતે કહી રહ્યા છે કે આપણે ગઈકાલે 15 ગુરુ એમના સ્વરૂપ અને એમનાથી આપણે શું શિક્ષા લેવી એનું આપણે જોયું હતું. જેના અંતર્ગત પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગીઓ
ભ્રમર, હાથી, શિકારી અને હરણ. એમ આ દત્તાત્રેયજીના જે 15 ગુરુઓ એમણે કર્યા અને દરેક વ્યક્તિ કે દરેક વસ્તુથી એમણે કોઈ ને કોઈ સારો ગુણ ગ્રહણ કર્યો છે. તો ગુણગ્રાહી છે. દરેક વ્યક્તિમાં, દરેક વસ્તુમાં એમને સારી વસ્તુ જ દેખાય છે. કોઈના દોષો એમને દેખાતા જ નથી. દરેક વ્યક્તિમાં દોષ એ જોતા જ નથી, પણ કેવલ એમના ગુણો એ ગ્રહણ કરે છે, જેનાથી આપણે જીવન કેવી રીતે જીવવું એની શિક્ષા આપણને મળે છે. તો આ બોધ આપણા બધા માટે જ અપાયો છે, એમ આપણે સમજવાનું છે. હવે આગળ આજે આપણે વધશું, કેમ કે એમણે તો 24 ગુરુઓ કર્યા, તો આપણે 15 જોયા અને 16માંથી હવે આજે શરૂઆત કરશું. હવે એમણે 16મા ગુરુ કોને બનાવ્યા? તો કહ્યું કે મત્સ્ય, જે મછલી છે, માછલી છે, એને પણ દત્તાત્રેયજીએ ગુરુ બનાવ્યો. કેમ? એમાં શું કારણ? તો ત્યાં વર્ણન છે કે માછલી કેવી હોય કે એને જો પકડવી હોય તો આપણે શું કરીએ? માછલીને પકડવા માટે કંઈક એને લોભ આપીએ. કોઈ માંસનો ટુકડો હોય કે કોઈ ખાવાની વસ્તુ હોય, એ આપણે પાણીમાં નાખીએ તો શું થાય? માછલી એ વસ્તુ ખાવા માટે એને લોભ થશે, અને જ્યાં એ માછલી વસ્તુ ખાવાનો પ્રયત્ન કરશે, જ્યાં એને પકડશે, ત્યાં જ એ કાંટાથી એને પકડી લેવામાં આવશે. ત્યાં જ કાંટા દ્વારા એને ખેંચી લેવામાં આવશે, અને પછી મછલી એને જે શિકારી છે, જે મછલી પકડવા વાળો માણસ છે, એને પકડી લે છે અને પછી મારી દે છે. તો મછલી પણ અંતે સ્વાદના લોભના કારણે એની મૃત્યુ થઈ જાય છે. કેમ કે ખાવાની વસ્તુ દેખાઈ અને એની પાછળ એના આકર્ષણના કારણે મછલી એને જ્યાં પકડવા જાય છે, ત્યાં જ તો એ પેલા કાંટામાં પકડાઈ જાય છે અને પછી એની મૃત્યુ થાય છે. તો આપણે આનાથી શીખવાનું છે કે જે ધીર પુરુષ છે, એમણે પોતાની જીહ્વા ઇન્દ્રિય પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. કેમ કે જીભ જે છે એના ઉપર કંટ્રોલ નહીં રાખીએ તો આપણે જ દુઃખી થશું. એટલે જેમ મછલી જીભના લોભના કારણે એ તકલીફમાં આવી ગઈ, એમ આપણે પણ આપણી જે રસના ઇન્દ્રિય છે, જે જીહ્વા છે, એના કારણે, એના લોભના કારણે એના ઉપર આપણે નિયંત્રણ ન રાખીએ અને ખાતા જ જઈએ, ભોજન કરતા જ જઈએ, આપણે તકલીફમાં આવી જશું. આપણે શરીરમાં ઘણા બધા રોગો આવી જશે, હે ને? એમ કે ડાયટ કંટ્રોલ ના રાખીએ તો પછી કેટલા બધા ડિઝીઝ, કેટલા રોગો શરીરમાં આવી જાય, તો આપણે બહુ સમસ્યામાં પડી જશું. એટલે આપણે ભોજન પણ કરવો તો કીધું કે ઔષધની જેમ કરવું, કે આપણા માટે જે સારું હોય, જે ફાયદેમંદ વસ્તુ હોય આપણા શરીર માટે, એનો ભોગ કરવો અને ભોજન પણ પ્રમાણસર કરવું, જેનાથી આપણે દુઃખી ન થઈએ. જીભના લોભના કારણે, જીહ્વા રસના આકર્ષણના કારણે આપણે તકલીફમાં ન આવીએ, એની સાવધાની રાખવી. આ વાત આપણે મછલીથી શીખવાની છે. અને શ્રી મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી જ છે કે આપણે પ્રભુનું પ્રસાદી એ જ ગ્રહણ કરવું. જીહ્વાના લોભના કારણે, જીભના સ્વાદના કારણે ઘણી વખત જે ભગવત પ્રસાદી વસ્તુ નથી એ પણ ગ્રહણ કરવાની આપણને ઈચ્છા થાય. તો બને એટલું અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો અને સમર્પિત વસ્તુ, ભગવત પ્રસાદી વસ્તુ જ ગ્રહણ કરવી, એવો આગ્રહ જીવનમાં રાખવો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરેત. એટલે એ ભગવત પ્રસાદ જેટલું વધારે આપણે ગ્રહણ કરશું, એટલી આપણી જે બુદ્ધિ છે એ સારી રહેશે. બુદ્ધિ સારી રહેશે તો આપણે
બુદ્ધિ જો સારી રહેશે તો આપણે સારા વિચારો આવશે, અને સારા વિચારો આવશે તો આપણે સારા માર્ગ ઉપર રહેશું, ભગવત ધર્મ ને ફોલો કરશું, ભગવત માર્ગ ઉપર સરખી રીતે ચાલી શકશું. તો એ સરખી રાખવી બહુ જ આવશ્યક છે. તો આ વાત આપણે માછલીથી શીખવાની છે કે આપણે જીભ ઉપર કંટ્રોલ રાખવો. ગઈકાલે પણ આપણે એવા ઘણા ઉદાહરણો જોયા હતા જેમાં આ વાત આવી હતી કે ગઈકાલે આપણે જોયું હતું એમાં જે ભ્રમર છે એ સુગંધ નાસિકા જે છે એમાં ઘ્રાણેન્દ્રિય છે, એના સુગંધના લોભથી એ કમળમાં ફસાઈ જાય છે. તો ત્યાં જે ઘ્રાણેન્દ્રિય છે, નાસિકા ઇન્દ્રિય છે એની વાત હતી. એના પછી હાથીનો જે આપણે પ્રસંગ જોયો એમાં આંખની વાત હતી કે હાથી જે આંખથી જેમ હથીલીને જુએ એમ તરત એને સ્પર્શ કરવા દોડે એટલે ખાડામાં પડી જાય. તો ત્યાં આંખ આપણે કઈ વસ્તુ જોવી એના ઉપર કંટ્રોલ રાખવાની વાત હતી. પછી હરણનો ઉદાહરણ આપણે જોયો હતો. તો હરણ જેમ કાનથી વિષયોના ગીત સાંભળે, શિકારી એને બધા સરસ સરસ ગીતો સંભળાવી પોતાની તરફ આકર્ષિત કરી અને એને પકડીને, તો એમાં જે કાનથી આપણે વસ્તુ સાંભળીએ છીએ એની ઉપર કંટ્રોલ રાખવું એની વાત હતી. અને મછલીના ઉદાહરણમાં રસના ઇન્દ્રિય જે જીભ છે એના ઉપર નિયંત્રણ રાખવાની વાત છે. તો આમ આપણે જોયું. પછી આગળ 17મો ગુરુ દત્તાત્રેય કોને બનાવ્યો? તો કહ્યું કે પિંગલા નામની એક વેશ્યા હતી, એમાંથી પણ એમણે સારી વાત ગ્રહણ કરી છે. હવે આપણને વિચાર થાય કે અરે એ તો વેશ્યા છે, ખોટું કામ કરે છે, તો પણ એમાંથી કેવી રીતે સારી વાત ગ્રહણ કરી હશે? પણ એનો જે આખો પ્રસંગ છે એ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ના, એમાંથી પણ આપણે શીખવાનું છે. તો એમાં એવો પ્રસંગ આવે છે કે એક વિદેય નગરી હોય છે, એમાં એ પિંગલા નામની વેશ્યા રહે છે. અને એકવાર એ પોતાના ઘરના દરવાજા પર તૈયાર થઈને બેસી હતી અને એને સતત મનમાં એ જ કામના, એ જ ઈચ્છા કે હમણાં કોઈ પુરુષ આવે જે મારો સંગ કરે અને મને ધન આપી જાય. તો એ જ કેવલ ધનની કામના એ વેશ્યાને હતી. કોઈ પણ પુરુષને જુએ તરત મનમાં એ જ વિચાર આવતો કે આ મને ખૂબ ધન આપશે. તો એમ ધનના કામનાથી બધા પુરુષોનો સંગ કરતી. તો એક દિવસ એ પોતાના ઘરે બેસી હતી તૈયાર થઈને, અને ઘણી એને રાહ જોઈ કે હવે કોઈ વ્યક્તિ આવશે, હવે કોઈ મને ધન આપશે. ઘણી એને રાહ જોઈ. આખો દિવસ નીકળી ગયો રાહ જોતા જોતા, પણ કોઈ આવ્યો જ નહીં. કોઈ પુરુષ એના ત્યાં આવ્યો નહીં. અને છેલ્લે એનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત ઘણો વ્યાકુલ બન્યું. ત્યારે એ જે પિંગલા વેશ્યા હતી એને મનમાં વૈરાગ્ય થયો. એવો વૈરાગ્ય થયો કે હવે એ વિચારે છે કે જુઓ, મેં કેટલી બધી આશા રાખી, ધનની સતત હું આશા રાખું છું, એના કારણે જ દુઃખી થાઉં છું. એમ એને વિચાર થયો કે મારી જે આશા છે એ જ દુઃખનું કારણ છે. એટલે એને પછી વૈરાગ્ય થયું મનમાં, અને એવો ભાવ એને આવ્યો કે જુઓ, હાય, હું કેટલા ઇન્દ્રિયોના અધીન બની ગઈ, અને આ દુષ્ટ પુરુષોનો હું સંગ કરું છું, વિષયોની લાલસા રાખું છું. કેટલા દુઃખની વાત છે, હું તો કેટલી મૂર્ખ છું. આ જગતના તે બધા લોકો છે એ તો નાશવંત છે, એ તો બધા એમના શરીર તો નષ્ટ થઈ જાય છે. એવા લોકો માટે હું એટલી ઈચ્છા રાખું છું. અને મારા હૃદયમાં બિરાજમાન જે પ્રભુ છે એ તો એમનો તો ક્યારે, એ તો નિત્ય છે. ઠાકુરજીનું તો ક્યારે નાશ થતું નથી. પ્રભુ તો સદા બિરાજે છે. તો એ પ્રભુને ભૂલીને
જે વાસ્તવિક સુખ બધાને પ્રદાન કરે છે એ પ્રભુને ભૂલીને હું આ લૌકિક વિષયોના સંગમાં આકર્ષિત થઈ રહી છું. એટલે એમને ઘણો પશ્ચાતાપ થયો, ઘણો દુઃખ થયો અને મનમાં વિચારે છે કે આ બધા લોકો તો જુઓ, જેમના સંગ કરવા માટે હું એટલી ઉત્સુક હતી એ બધા લોકો પોતે દુઃખથી ભરાયેલા છે, પોતે દુઃખી છે, કેટલા બધા રોગોથી ભરાયેલા છે, હાડ માંસનું શરીર બનેલું છે, મળમૂત્રથી ભરેલું શરીર. તો એવા જે લોકો છે એમના સંગ માટે હું એટલી ઉત્સાહી બની અને મારા સ્વામી જે મારા હૃદયમાં જ બિરાજે છે એમને ભૂલી ગઈ. તો આ સંસારના વિષયોમાં તો કેવલ દુઃખ જ ભરાયેલું છે, સુખ તો પ્રભુના સ્વરૂપમાં છે. તો એટલે એને આ પ્રકારનો વૈરાગ્ય થયો, સંસારમાંથી એને વૈરાગ્ય આવી ગયો અને પછી વિચારે છે કે મારા સમયનો જીવનનો કેટલો સમય મેં નકામો જવા દીધો, પણ હવે તો મને એ જ ઈચ્છા છે કે પ્રભુને છોડીને બીજી કોઈ ઈચ્છા મારે રાખવી જ નથી. એવો ભાવ એના મનમાં પ્રગટ થયો અને વિચારે છે કે જો ઠાકુરજીની તો મારા ઉપર કેટલી કૃપા છે કે મને આવી જે મારી ખોટી દુરાશા હતી, ખોટી આશા હતી, વ્યર્થની જે મેં ઈચ્છા બાંધી હતી એ મારી છૂટી ગઈ, દુરાશા મારી છૂટી અને મને વૈરાગ્ય થયો અને પ્રભુના સ્વરૂપનો વિચાર થયો. તો આ તો મારા ઉપર કેટલી મોટી ઠાકુરજીની કૃપા છે. એમ પિંગલા વેશ્યા છે એ પોતાના મનમાં ભાવ રાખે છે. હવે વિચારે છે કે મારે ઠાકુરજીના ચરણ ક્યારેય છોડવા નથી, પ્રભુના ચરણ હું ક્યારેય નહીં છોડું, જે મળશે એમાં સંતોષથી નિર્વાહ કરીશ, ધર્મના માર્ગ ઉપર ચાલીશ અને પોતાના જે મારા આત્મા પ્રભુ છે એમની સાથે જ મારે હવે વિહાર કરવું છે, એમ એ મનમાં કહી રહી છે. અને પછી બધી આશાઓ છોડી, બધી આશાઓથી રહિત થઈ, બધી અપેક્ષાઓ છોડી શાંતિથી, આનંદથી પોતાના શૈયામાં જઈને પ્રભુનું ધ્યાન કરતા કરતા સૂઈ ગઈ. એમ આખો એનો પ્રસંગ આવે છે. તો એમાંથી આપણે શું શીખ લેવાનો છે આ પ્રસંગમાંથી? કે સૌથી મોટું દુઃખનું કારણ શું છે જીવનમાં? તો કીધું કે આશા. આપણે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ લોકો પાસેથી, આશાઓ રાખીએ છીએ, આપણી એક્સપેક્ટેશન્સ બધા પાસેથી, એ જ સૌથી મોટું દુઃખનું કારણ છે. તો આશાઓ રાખવી એ દુઃખનું કારણ છે. અને જ્યારે એને મનમાં વૈરાગ્ય થયો અને એના કારણે એના મનમાં નિરાશા આવી, એટલે બધી એક્સપેક્ટેશન્સ, બધી અપેક્ષાઓ જ્યારે એને છૂટી ગઈ ત્યારે એને પરમ સુખની પ્રાપ્તિ થઈ પિંગલાને. એમ અહીંયા એના પ્રસંગમાં કહ્યું છે. તો આપણે પણ આપણા જીવનમાં એ જ વાત ધ્યાન રાખવી કે ખોટી એક્સપેક્ટેશન્સ, ખોટી આશાઓ આપણે રાખવી નહીં. ખોટી અપેક્ષાઓ રાખવાથી તો ખાલી દુઃખ જ મળે છે. હવે આશાઓ આપણી પૂરી ન થાય, આપણી અપેક્ષાઓ, આપણા એક્સપેક્ટેશન્સ જો પૂરા ન થાય તો પછી આપણે દુઃખી થઈને બેસી જઈએ કે અરે હવે તો કાંઈ નથી રહ્યું, હવે મારે કાંઈ નથી કરવું, હવે જીવનમાં શું બાકી રહ્યું, એવા ખોટા વિચારો આવે. એના કરતા આપણે કોઈ એક્સપેક્ટેશન્સ આવા રાખવા નહીં. શાંત ચિત્ત રાખવું, પ્રભુમાં મન રાખવું, પ્રભુનું સ્મરણ કરવું અને આનંદિત રહેવું. તો નિરાશા, બધી અપેક્ષાઓથી રહિત બનવું એ જ આપણા માટે પરમ સુખનું કારણ છે. આ બોધ આપણે આ આખા પ્રસંગમાંથી લેવાની છે. અને એમ પણ કહેવાયું છે કે જે સંસાર છે એ તો કૂવો છે જેમાં જીવ પડી જાય છે અને વિષયોને ભોગવામાં એટલો અંધો બની જાય છે કે ઠાકુરજીને ભૂલી જાય છે. અને આ કાલરૂપી જે અજગર છે એના એ આપણને ખાઈ જાય છે. જેમ અજગર બધાને ખાઈ જાય એમ આપણે આ કાલરૂપી અજગરના ચક્કરમાં ફસાઈએ છીએ અને અંતે આપણું પતન થાય છે. તો ઠાકુરજીને છોડીને બીજા કોઈમાં એવી સામર્થ્ય નથી કે આપણને આ કાળરૂપી અજગરથી આપણી રક્ષા કરી શકે. એટલે આપણે તો પ્રભુની શરણમાં જ જવાનું છે અને પ્રભુમાં જ ચિત્ત રાખીને આપણે પરમ સુખ નું અનુભવ કરવું જોઈએ. તો આ બધી શિક્ષા આપણને મળે છે. અને વૈરાગ્ય થયો, જ્યાં આશાઓથી એ મુક્ત બની, મનમાં વૈરાગ્ય આવ્યો, પ્રભુમાં ધ્યાન કર્યું એટલે
વાસ્તવિક સુખનો અનુભવ થયો. તો જીવનમાં સંસારમાં વૈરાગ્ય રાખવું પણ બહુ આવશ્યક છે. તો જ આપણને સુખ મળશે. જેટલું વધારે સંસારમાં આસક્ત બનશું, જેટલા અટેચ વધારે થશું, જેટલી ઈચ્છાઓ વિષયોની વધારે રાખશું, સંસારના વિષયોને ભોગવાની અપેક્ષાઓ જેટલી વધારે રાખશું, એટલા આપણે દુઃખી જ બનશું. અને જેટલું જીવનમાં વૈરાગ્ય રાખશું, સંસારમાંથી પ્રેમ આપણે હટાવશું અને ઠાકુરજીમાં પ્રેમ આપણું ચિત્ત પ્રેમથી લગાડશું, તો ઓટોમેટિક આપણને વાસ્તવિક આનંદનો અનુભવ થશે અને સુખ આપણે માણી શકશું. તો આ બધી વાત ધ્યાન રાખવી. એના પછી 18મો ગુરુ દત્તાત્રેયજી કોને બનાવ્યો? તો કહ્યું ટીટોડો. ટીટોડોએ શું કર્યો કે એક પક્ષી છે, હિન્દીમાં એને કહેવાય કુરર પક્ષી. તો એ ટીટોડો શું કરે, એ ક્યાંકથી, એ જે પક્ષી છે એ ક્યાંકથી માંસનો ટુકડો લઈ આવે છે અને એના મોઢામાં માંસનો ટુકડો એ ભરીને પોતાનું જ્યાં ઘર હોય ત્યાં જતો હોય છે. અને પછી શું થાય છે, એનાથી વધારે બળવાન જે પક્ષીઓ હોય છે બીજા બધા, એ એની પાસે આવે છે અને એના મોઢામાં જે માંસ ભરાયેલું છે એને છીનવાની કોશિશ કરે છે. તો એના માટે બીજા બધા પક્ષીઓ શું કરે, પોતાની ચોંચથી વારે ઘડી ટીટોડો જે પક્ષી છે એના ઉપર પ્રહાર કરે, એને મારે, એને કષ્ટ પહોંચાડે. તો એ જે પક્ષી છે ટીટોડો, એ તો જઈ રહ્યો છે શાંતિથી, પણ બીજા બધા લોકો એને તકલીફો આપે છે, એના ઉપર પ્રહારો કરે છે. કેમ? કેમ કે એ જે માંસ છે એ પક્ષી પાસે એ બીજા પક્ષીઓને જોઈએ છે. એટલે આ પ્રકારે એને દુઃખ આપે છે બધા મળીને. પછી ટીટોડોએ શું વિચાર્યો કે જો આ મારા પાસે મારા મોઢામાં જે માંસ મેં અટકાવ્યો છે એ આ લોકોને જોઈએ છે એટલે મને હેરાન કરે છે. તો પછી એ પક્ષીએ પોતાના મોઢામાંથી માંસનો ટુકડો છોડી દીધો. તો જ્યાં એ ટુકડો છોડ્યો ત્યાં બધા પક્ષી, બીજા બધા જે પક્ષીઓ હતા, એ જ્યાં ટુકડો પડ્યો એને પ્રાપ્ત કરવા એની પાછળ દોડ્યા. અને ટીટોડો એ દુઃખથી છૂટી ગયો, એને હવે સુખ મળ્યું. જ્યાં એને તો જેમ માંસ છોડી દીધું તેમ બીજા બધા લોકો પણ એને હેરાન કરવાના બંધ થયા અને આનંદથી સુખથી રહેવા લાગ્યો. તો આ પ્રસંગથી આપણે શીખવાનું છે કે જેટલું વધારે આપણે પરિગ્રહ કરશું, વસ્તુનો સંગ્રહ કરશું, એ દુઃખનું કારણ બને છે. અને જેમ આપણે સંગ્રહ કરેલી વસ્તુનો ત્યાગ કરશું, એમ કહી રહ્યા છે, એમ આપણે સુખ મળશે, એમ આપણે સુખ ભોગશું. તો આપણે જોઈએ છે લોક સંસારમાં પણ કે આટલા બધા ઝઘડાઓ કેમ થાય છે? સંપત્તિ ભોગવાના કારણે. લોકમાં કેટલા બધા ઝઘડે છે લોકો, પ્રોપર્ટી માટે, સંપત્તિ માટે ઝઘડે જ છે. તો ઝઘડો ક્યાં સુધી હોય કે જ્યાં માણસ પોતાના રાઈટ માટે લડતો હોય ત્યાં જ તો ઝઘડો હોય. હવે માણસ એ વસ્તુમાં જ આસક્તિ છોડી દે, એમાં રાઈટ ના રાખે તો ઓટોમેટિક ઝઘડાઓ મટી જાય. તો આપણે જીવનમાં આનાથી શીખવાનું છે કે આપણી વસ્તુ છીનવા માટે ઘણા લોકો પ્રયત્ન કરશે. આપણે જે વસ્તુ સંગ્રહિત કરી છે એ આપણાથી છીની લેવા માટે દુનિયામાં ઘણા લોકો હશે જે આપણા પાછળ પડશે. તો આપણે સાવધાન બનવું જોઈએ, જીવનમાં સાવધાનીથી જીવન જીવવું જોઈએ. કેવા લોકોથી આપણે કેવી રીતે બચવું એના ઉપાયો, એના માર્ગો આપણે શોધવા જોઈએ. ગઈકાલે આપણે શિકારીનો પણ પ્રસંગ જોયો ને કે મધુમાખી જે બધો મધ ભેગો કરે છે, સંગ્રહ કરે છે, એ અંતે શિકારી આવે છે અને બધું લઈ જાય છે. તો ત્યાં પણ સંગ્રહિત જે વસ્તુ જેટલી થયેલી હતી, સંગ્રહ વૃત્તિ હતી, એ જ તો દુઃખનું કારણ બની હતી. તો સંગ્રહ વૃત્તિના કારણે માણસ પોતે પણ નથી ભોગવી શકતું વસ્તુને અને ન કોઈ સારા કામમાં એનો ઉપયોગ કરે છે, પણ ત્રીજો વ્યક્તિ એને ઉપાડીને લઈ જાય છે વસ્તુને. તો એ જ વાત અહીંયા ટીટોળા પક્ષીમાં આવી કે જ્યાં સુધી એને પોતાની પાસે વસ્તુનું સંગ્રહ કરીને રાખ્યો ત્યાં સુધી
એ બીજા બધા પક્ષીઓને દુઃખ આપતા. પણ યદિ એ વસ્તુ જ આપણે સત્કાર્યમાં લગાડી દઈએ, સારા કાર્યોમાં એનો વિનિયોગ કરીએ, ભગવત ધર્મમાં એ વસ્તુનો આપણે વિનિયોગ કરી દઈએ, તો આપણે પછી દુઃખી નહીં બનશું, તો આપણે સુખથી આનંદથી જીવન જીવશું. આપણે પોતાના ભોગ માટે જેટલી વસ્તુ વધારતા જશું એ જ આપણા દુઃખનું કારણ બને છે. અને જેટલી વસ્તુઓથી આપણે ભગવત ધર્મનું આચરણ કરીએ છીએ તો એ પછી વસ્તુ આપણને સુખનો અનુભવ કરાવશે, દુઃખ નહીં થાય પછી. તો આ વાત આપણે ખાસ આમાંથી બોધ લેવાની છે કે પરિગ્રહ કરવાની વૃત્તિ એ દુઃખ આપે છે અને સંગ્રહ વૃત્તિ છોડવાથી આપણને સુખનો અનુભવ થાય છે. તો આ એમ 18માં ગુરુ ટીટોળા પક્ષીને એમણે બનાવ્યા. પછી આગળ 19માં ગુરુ કોને બનાવ્યા? દત્તાત્રેયજી. તો કીધું બાળક. નાનો બાળક કેવો હોય? એ બાળકને ગુરુ બનાવ્યો. આપણને વિચાર આવે કે આપણે એવું મનમાં સોચી ન શકીએ કે આ બધા વ્યક્તિ કે વસ્તુઓમાંથી આપણે સારા ગુણ લેવા એવો મનમાં આપણે વિચારી ના આવ્યો હોય ક્યારે. પણ દત્તાત્રેયજી એ તો જ્ઞાની છે, એમણે તો ઘણો વિચાર કર્યો છે અને દરેક વસ્તુમાંથી આવા સદગુણો કાઢ્યા છે. તો બાળકમાંથી શું ગુણ એમણે લીધો? કે બાળક કેવો હોય? કે બાળક, નાનો બાળક હોય, એકદમ 5 વર્ષની અંદરનો જે બાળક હોય એને શું હોય? પોતાના માન કે અપમાનની જરાય ચિંતા ન હોય. પોતાના માન અપમાનની કોઈ એને ઈચ્છા ન હોય, કોઈ ચિંતા ન હોય, નિશ્ચિંત હોય એકદમ. કોઈ ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા એ બાળકમાં ક્યારેય તમને જોવા નહીં મળે. એ તો આનંદથી રમતો હશે. હવે એના જે પેરેન્ટ્સ હોય એ બધે ચિંતા કરતા હશે બાળકની કે આને કેવી રીતે મોટો કરવો, આનું કેવી રીતે ભવિષ્ય સુધારવું, એ બધી ચિંતા પેરેન્ટ્સ કરે. પણ બાળક, નાનો બાળક તો આરામથી રમતો હોય, એને કઈ વાતની ચિંતા હોય? અને પોતાનામાં જ મસ્ત હોય એવું બાળક હોય. માન અપમાન ની ચિંતા એને ન હોય, નિશ્ચિંત હોય અને પોતાનામાં જ આનંદથી રમે એવું બાળક હોય. એમ દત્તાત્રેયજી કહે છે કે મને બાળકથી ઘણું શીખવા મળ્યું છે કે હું પણ એમ જ રહું છું. કેવી રીતે રહે છે? કે દત્તાત્રેયજી કહે છે કે હું તો જ્ઞાની છું, બ્રહ્મ જ્ઞાની છું, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન મને થયો છે, એટલે મને પણ માન અપમાન નું કોઈ વિચાર જ નથી. કોઈ મારું અપમાન કરે, કોઈ માન ન આપે, એનાથી મને કોઈ ફરક નથી પડતું. અને મને આ ઘર ગૃહસ્થીની જે ચિંતાઓ છે એનાથી પણ મારે કાંઈ લાગે વળગે નહીં. એ તો સંન્યાસી હતા, જ્ઞાની હતા, એટલે ઘર ગૃહસ્થી ની પણ ચિંતા એમને હતી નહીં. અને એ કહે છે કે હું તો આનંદથી પોતાના હૃદયમાં બિરાજમાન જે પ્રભુ છે, ઠાકુરજી છે, એમનો અનુભવ કર્યા કરું છું. એમાં મને જે સુખ આવે છે એનાથી હું નિશ્ચિંત બની જાઉં છું. કોઈ ચિંતા મને ક્યારે થતી જ નથી. એમ એ પોતે કહી રહ્યા છે. તો નિશ્ચિંત થઈને આરામથી, મોજથી હું બધે વિચરણ કરું છું. તો એવી સુંદર એમણે વાત કરી. કેમ કે ઠાકુરજીનું, પ્રભુના સ્વરૂપનો આપણે જેટલું વધારે અનુભવ કરશું એટલે આપણે નિશ્ચિંત જ બનવાના છીએ. પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે. તો પ્રભુથી જોડાશું તો નિશ્ચિંત બનશું. અને પ્રભુને ભૂલીને આ સંસારના વિષયોમાં આપણે અટવાશું તો પછી આપણે ચિંતાગ્રસ્ત થશું, તો પછી નિશ્ચિંત નહીં બની શકીએ. એટલે આ આપણે બોધ બાળક પાસેથી લેવાનો છે કે સર્વ ચિંતાઓ આપણે કોઈ રાખવી નહીં મનમાં, આનંદથી પ્રભુના સ્વરૂપમાં મન રાખવું, ખોટા ખોટા વિચારો કરવા નહીં. એમ પછી 19માં ગુરુ બાળકને બનાવ્યા. પછી માં ગુરુ કોને બનાવ્યા? તો કહ્યું કે કુંવારી કન્યા. કુંવારી કન્યા એને પણ એમાંથી પણ એમણે બોધ લીધો કે એક વખત એક ગામમાં કુંવારી કન્યા રહેતી હતી અને એના જે પરિવારજનો હતા, માતા પિતા વગેરે, એ કોઈ કામથી બહાર ગયા હતા અને એ કન્યાને જોવા માટે, કન્યા જે કુંવારી કન્યા હતી એની વિવાહની વાત કરવા માટે
અમુક લોકો આવે ઘરે. હવે એ સમયે એ કન્યાના પરિવારજનો તો હતા નહીં, તો પણ એ કન્યાએ જે પણ મહેમાન આવ્યા હતા ઘરે એમનું સ્વાગત કર્યું, ઘરે બેસાડ્યા. પછી એને વિચાર કર્યો કે મહેમાન ઘરે આવ્યા છે તો કંઈક ભોજનની વ્યવસ્થા પણ કરવી જોઈએ. એટલે રસોઈમાં ગઈ અને બધી ભોજનની તૈયારી કરવા લાગી. અને ત્યાં કંઈક વસ્તુ બનાવી હતી એટલે પોતાના હાથેથી જે ધાન હોય એ કૂટવા લાગી. ધાન પોતાના હાથથી કૂટવા લાગી. તો ખાંડવાનું જે કામ કરે ને રસોઈમાં, કંઈક ખાંડવું પડે ને, કંઈ એકદમ સોલિડ પથ્થર જેવી વસ્તુ હોય એને આપણે તોડવું પડે, ખાંડવું પડે. એ કામ એ કરતી હતી. હવે ખાંડવાનું કામ કરતી હતી એમાં હાથમાં ઘણી બધી ચૂડીઓ પહેરી હતી એટલે અવાજ બહુ આવે. તો એ કન્યાએ વિચાર્યું કે જો આ ખાંડવાનું કામ હું કરું છું ને ચૂડીઓમાંથી એટલો અવાજ આવે છે તો બહાર જે મહેમાન આવ્યા છે એમને શું લાગશે કે ઘરમાં અમે કેટલા ગરીબ છીએ કે આટલું નાનું કામ કરવા માટે પણ કોઈ માણસ નથી રાખ્યો, ઘરે કોઈ નોકર નથી રાખ્યો, પોતે કરું છું તો સારું નહીં લાગે. એટલે કન્યાએ શું કર્યું, પોતાના હાથમાં જે ઘણી બધી ચૂડીઓ હતી એ કાઢી નાખી. ફરી ખાંડવાનું કામ કરવા લાગી. તો પણ એ અવાજ હજી ઘણો આવતો હતો એટલે એને 2 ચૂડી રાખી હાથમાં. પછી કામ ચાલુ રાખ્યું તો પણ અવાજ ઘણો આવ્યો. છેલ્લે એને એક ચૂડી બંને હાથમાં રાખી, બીજી બધી ચૂડી જે છે કાઢી નાખી. અને પછી જે કામ કરતી હતી ખાંડવાનું એમાં પછી અવાજ આવવાનો બંધ થયો. પછી કોઈ અવાજ રસોઈમાંથી બહાર ગયું નહીં. તો એનાથી દત્તાત્રેયજીએ બોધ લીધો કે ઘણા બધા લોકો એક સાથે રહેતા હોય તો એમાં ક્લેશ થવાની સંભાવના છે. ઘણા બધા લોકો રહે સાથે તો પછી ઘણી વખત લોકોના વિચારો ન મળે, મન મેળાપ ન થાય તો પછી ક્લેશ પણ થાય, ઝઘડો થાય. તો એ બધું થતું હોય છે. અને 2 લોકો સાથે રહે તો પણ થોડી ઘણી વાતચીત તો થાય જ. પણ જો એકલા જ રહીએ તો કોઈ ક્લેશ ન થાય, એમ દત્તાત્રેયજી પોતે કહી રહ્યા છે કે એકલા જો વિચરણ કરીએ, એકલા જ આપણે જો બધે ફરીએ, રહી વિહાર કરીએ તો ક્લેશ થવાની સંભાવના નથી. તો દત્તાત્રેયજી તો પોતે જ્ઞાની છે, સંન્યાસી છે, એટલે એ કહી રહ્યા છે કે હું તો એકલો જ વિહાર કરું છું, એટલે મને આ બધા કોઈ ક્લેશ મારા જીવનમાં છે જ નહીં. અને આનાથી આપણે એમ પણ બોધ લઈ શકીએ કે ઘણા બધા લોકો ઘર પરિવારમાં રહેતા હોય તો એ સ્થિતિમાં આપણે એમ રહેવું ઘરમાં કે જેનાથી જે બીજો વ્યક્તિ છે એને આપણા કારણે તકલીફ ન પડે. એ રીતે આપણે ઘરમાં રહેવું કે જેનાથી ક્લેશ ન થાય. આપણે એકલા જેમ રહીએ છીએ ઘરમાં એમ આનંદથી રહેવું. વધારે કોઈની લાઈફમાં વધારે ઇન્વોલ્વમેન્ટ ન કરવો, કોઈને વધારે પૂછપૂછ વધારે ન કર્યા કરવી, કે કોઈને ન ગમે એવા પ્રશ્ન ન પૂછવા, કે એ પ્રકારે આપણે કોઈને નડવું નહીં જીવનમાં. એકલા આનંદથી આપણે રહેવું. જરૂરત પૂરતો કામ પડે એટલું લોક વ્યવહાર બધા સાથે રાખવો, પણ વધારે કોઈ વ્યક્તિમાં પણ આસક્તિ રાખવી નહીં, જેનાથી ક્લેશ જીવનમાં ઓછા થશે. આ વાત પણ દત્તાત્રેયજી આપણને શીખવાડી છે. તો એમ આ કુંવારી કન્યાથી બોધ મળ્યો. પછી હવે 21મા ગુરુ દત્તાત્રેયજી કોને બનાવ્યા? તો કીધું કે બાણકાર. બાણકાર એટલે બાણ બનાવવા વાળો જે વ્યક્તિ છે એનાથી બોધ લીધો. કે એકવાર એક વ્યક્તિ હતો, એ સરસ બાણ બનાવતો. આપણે બો એન્ડ એરો હોય ને, ધનુષ બાણ, તો એનો સરસ બાણ એ બનાવતો હતો. અને એ બાણ બનાવવામાં એ વ્યક્તિ એટલો એકાગ્ર થયો, એટલા કોન્સન્ટ્રેશન સાથે બાણ બનાવતો હતો કે બાજુમાંથી રાજાની મોટી સવારી નીકળી. રાજા વાજતે ગાજતે પોતાના રાજ્યમાં નીકળ્યો બહાર. ખૂબ મોટી સવારી નીકળી, પણ આજે બાણ બનાવે છે વ્યક્તિ
એને તો ત્યાં ધ્યાન જ નથી. એ તો બસ જે પોતે કામ કરે છે એમાં જ એકદમ મશગુલ છે, એમાં જ એકદમ એકાગ્ર ચિત્ત છે કે જે કામ એ કરે છે એના સિવાય એને બીજી વસ્તુનું ધ્યાન જ નથી, બીજી વસ્તુમાં ચિત્ત જતું જ નથી. એટલો વ્યક્તિ એકાગ્ર છે. તો આનાથી આપણે બાણ બનાવવા વાળા વ્યક્તિથી બોધ શું લેવાનો છે? આપણે એ જ બોધ લેવાનો છે કે આપણે પરમાનંદ સ્વરૂપ જે પરમાત્મા ભગવાન કૃષ્ણ એમનામાં પોતાનું મન આપણે સ્થિર રાખવું. ઠાકુરજીમાં આપણે આપણું મન સ્થિર રાખવું, આપણું મન એકાગ્ર કરવું. એનાથી શું થશે કે ઓટોમેટિક બહાર કે ભીતરના કોઈ પણ પદાર્થ હોય એનું આપણને ભાન જ નહીં રહી જાય. એમ અહીંયા આપણે શીખવાનું છે કે આપણી જે ભક્તિની સાધના છે, આપણે ભક્તિ માર્ગ ઉપર ચાલીએ છીએ, ભક્તિની સાધના કરીએ છીએ, તો આપણે એ એકાગ્ર ચિત્તથી કરવું પડશે. વ્યવસ્થિત મન રાખીને એ ભક્તિ માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. તો જ આપણે આપણું જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચી શકશું, તો જ ભગવત પ્રાપ્તિ થઈ શકશે. જો આપણે કોન્સન્ટ્રેશન નહીં રાખીએ ભક્તિમાં, ઠાકોરજીનું નામ લેવામાં, પ્રભુનું સ્મરણ કરવામાં, પ્રભુની સેવા કરવામાં જો એકાગ્ર ચિત્ત નહીં રાખીએ તો પછી આપણે આપણી જે ભક્તિની સાધના છે એનાથી સંભવ છે કે એનાથી આપણે દૂર થઈ જઈએ. તો એવું આપણે ન કરવું. અને એકવાર ઠાકુરજીમાં ચિત્ત લગાડશું, પ્રભુમાં આપણું ચિત્ત લગાડશું, તો ઓટોમેટિક એવું થઈ જશે કે પછી ઠાકુરજી સિવાય બીજી વસ્તુમાં આપણું ચિત્ત જશે જ નહીં. જેમ જેમ આપણે ભક્તિની સ્ટેજમાં આગળ વધશું તેમ આપણે એવી અવસ્થા ઉપર પહોંચશું કે જેનાથી પછી પ્રભુ સિવાય બીજે આપણું ચિત્ત જશે. હમણાં તો શું થાય છે કે બધી જગ્યાએથી આપણે આપણું ચિત્ત ખેંચીને ઠાકુરજીમાં લગાવવું પડે છે, એકાગ્ર કરવાના આપણે પ્રયત્ન કરવા પડે છે. પ્રભુના ગુણગાન સાંભળી, પ્રભુની લીલા સાંભળી, ઠાકુરજીનું નામ લઈ, પ્રભુની સેવા કરી, એ ચિત્ત આપણે એકાગ્ર કરીએ છીએ. પણ એમ ભગવત સેવા સ્મરણ કરતા કરતા પછી એક સ્ટેજ એવી આવશે કે જેમાં પછી આપણને ઠાકુરજી સિવાય બીજી વસ્તુનું ધ્યાન જ નહીં રહે, એવું મન પ્રભુમાં નાખશે. તો એમ આપણે એકાગ્ર ચિત્તથી આપણે ભક્તિ અને ભગવત ધર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. તો આપણી સાધના જે છે એ સફળ થશે. કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ કાર્યમાં એકાગ્ર તો થવું જ પડે. ફૂલ કોન્સન્ટ્રેશન સાથે કામ કરવું પડે તો આપણે સફળ થઈએ. નહીં તો કેટલું આપણે કામ કરતા રહીએ તો નિષ્ફળ જ બની. બાણ બનાવવા વાળો વ્યક્તિ યદિ એકાગ્ર ચિત્ત નહીં રહે તો કોઈ દિવસ બાણ બનાવી જ નહીં શકે. એ તો કાયમ એના પ્રયાસોમાં ફેલ થશે. તો બસ આ વાત આપણે આમાંથી ખાસ બોધ લેવાની છે. એના પછી દત્તાત્રેયજીએ 22મા ગુરુ કોને બનાવ્યા? તો કહ્યું સર્પને, સાપને. સાપમાંથી શું ગુણ લીધો? કે જો સાપ કેવો હોય? એકલો ફરે. સાપ છે બધે એકલો વિહાર કરે, એકાંતમાં રહે. વધારે કોઈ બહુ લોકો હોય આજુબાજુ એવું એને ગમે નહીં, એકાંતમાં રહે. અને કોઈની સહાય લેતો નથી, કોઈની સહાયતા નથી લેતો સર્પ. જે કરવું હોય પોતે જ કરી લે. અને એનું કોઈ ફિક્સ ઘર નથી, કોઈ ફિક્સ સ્થાન નથી સાપનું. હવે આજે અહીંયા છે તો હવે આવતીકાલે કોઈ બીજા ખાંચામાં પડ્યો હશે. એમ જે એનું બિલ હોય, એને જે જગ્યા બનાવી હોય, હોલ બનાવ્યું હોય, ત્યાં એ ઘૂસી જાય કે જંગલોમાં રહે કે બધે ફરતો રહે. કોઈ ફિક્સ એનું રહેવાનું સ્થાન નહીં. અને સાપના ઉપરથી જોઈને આપણે ઘણી વખત ઓળખી નથી શકતા આ ક્યાં ઝેરી છે કે ઝેર વગરનો છે. એમ આ બધા સાપના અંદર આપણે ગુણો જોઈએ છે કે એવો સર્પ હોય છે. તો દત્તાત્રેયજી સાપ પાસેથી સંન્યાસીના જે ધર્મ છે એ એમણે શીખ્યા કે એક સાચો સંન્યાસી કેવો હોવો જોઈએ. એની શિક્ષા એમણે સર્પ પાસેથી લીધી કે સર્પ જેમ એકલો રહે, એકાંતમાં વાસ કરે, એમ જે સંન્યાસી છે, જેને સંન્યાસ ધર્મ, જેને સંન્યાસની દીક્ષા લીધી છે, એ વ્યક્તિએ કોઈનો સંગ ન કરવો, એકલો રહેવું. અને જેમ સાપને રહેવાનું સ્થાન પણ ફિક્સ નથી,
એમ સંન્યાસી પણ વધારે સમય એક જગ્યા ઉપર રહેવું નહીં, કાયમ ફરતા રહેવું. એવું સંન્યાસ ધર્મમાં એવા બધા ધર્મો છે જે એમને પાળવા પડે સંન્યાસીને, તો બધે વિચરણ કરતા રહે. તો આ બધા ધર્મો ખાસ હોય છે. અને એના ઘણી વખત બહારના આચરણોથી પણ સંન્યાસીને ઓળખી ન શકાય કે આમની સિદ્ધિ કેવી હશે, ઘણી વખત ન ઓળખી શકાય. અને સંન્યાસીઓ હોય છે કોઈની મદદ સહાયતા લેતા નથી અને બહુ ઓછું બોલે, વ્યર્થની વાત બોલતા ન રહે પોતાના મોઢેથી, એવા એ સંન્યાસી હોય છે. તો આ શિક્ષા એમણે સર્પની લીધી કે સાપની જેમ આપણે એમાં જે ગુણો છે એ સંન્યાસીએ પોતાના જીવનમાં અમલ કરવા જોઈએ. તો આ તો સંન્યાસ ધર્મની વાત થઈ. એટલે જ મહાપ્રભુજી આપણને ભક્તિ માર્ગમાં સંન્યાસ દીક્ષા લેવાની ના પાડી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આપણે ગ્રહસ્થ આશ્રમમાં જ રહીને પ્રભુની ભક્તિ કરવાની છે. કેમ કે આપણે હમણાં જોયું કે સંન્યાસીને તો કોઈનો સંગ નથી કરવાનો, એક સ્થાન ઉપર રહેવાનું નથી, આવા બધા એમાં કન્ડિશનો છે, નિયમો છે. તો આ બધા નિયમો હોય તો આપણે ભક્તિ જ ન કરી શકીએ. ભક્તિ કરવા માટે તો આપણને ઘણા લોકોનો સંગ કરવો પડે, ભગવદીયનો સંગ કરવો પડે, ગુરુજનોનો સંગ કરવો પડે, ત્યારે આપણી ભક્તિ થઈ શકે. તો અને આપણે એક સ્થાન ઉપર રહીએ જ નહીં તો ઠાકોરજીની સેવા પણ સરખી રીતે ન કરી શકીએ. કાયમ ફરતા જ રહીએ, એક સ્થાન ઉપર ન બેસીએ તો ભક્તિ કેવી રીતે કરી શકશું? એટલે મહાપ્રભુજી ખાસ આજ્ઞા કરી છે કે આપણે ગ્રહસ્થ આશ્રમમાં રહી પ્રભુની ભક્તિ કરવાની છે. સંન્યાસના ધર્મ જે છે એ આપણને ભક્તિમાં અનુકૂળ નથી, એટલે એ સંન્યાસ લેવાની શ્રી મહાપ્રભુજી ના પાડી છે. તો આ તો આમાં જે વાત આવી એટલે હું તમને બતાવું છું. તો એ શિક્ષા સર્પથી લીધી એમણે સંન્યાસ ધર્મની. પછી 23મો ગુરુ દત્તાત્રેયજી બનાવ્યો કે સ્પાઈડરને, જે કરોડિયો હોય ને સ્પાઈડર, એને પણ એમાંથી પણ એમને સારી વાત દેખાય કે કરોડિયો જે સ્પાઈડર હોય એને હિન્દીમાં મકડી કહેવાય. મકડી એ શું કરે? પોતાના મોઢામાંથી જાલ બનાવે. જે એને નેટ હોય ને, નેટ, પોતાના મોઢામાંથી જે સ્પાઈડર છે એ નેટ બહાર બનાવે, જાલ બનાવે. પછી શું કરે? જાલ બનાવે પોતાના મોઢાથી, પછી એનાથી રમતો રહે થોડી વાર, એમાં જ અંદર ઉપર નીચે ફરતો રહે. અને થોડા સમય પછી જે એને જાલ નેટ બનાવી છે સ્પાઈડરે, એ પાછું પોતાના અંદર જ એને લઈ લે. પોતાના મોઢામાં એની જે લાર છે એ પાછું અંદર એને લઈ લે નેટને. એમ સ્પાઈડર જે છે રમતો રહે, આવી ચેષ્ટાઓ કરે. તો આ દ્રશ્ય જોઈને દત્તાત્રેયજીને સતત પ્રભુનું સ્મરણ થયું કે ઠાકુરજી પણ કેવી રીતે કરે કે પોતાના સ્વરૂપમાંથી જ આખું આ જગત પ્રગટ કરે. ઠાકુરજી પોતાનામાંથી જ આખી આ સૃષ્ટિ પ્રગટ કરે, જગત ઉત્પન્ન કરે, અને પછી જગત ઉત્પન્ન કરીને ઠાકુરજી એ જગતમાં જ વિહાર કરે, ક્રીડા કરે. તો પોતાની ક્રીડા માટે પોતાને લીલા કરવી છે એટલે જગત ઉત્પન્ન કરે. અને પાછું ઠાકુરજીનું ક્રીડા થઈ જાય એટલે ઠાકુરજી શું કરે? પાછું જે આખું જગત આપણે પ્રગટ કર્યું છે એ ફરી પોતાના સ્વરૂપમાં જ લીન કરી દે, એનો પ્રલય કરી દે. એમ ઠાકુરજીની લીલા ચાલતી હોય છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. તો આ લીલા સતત પ્રભુ કરતા હોય છે. તો સ્પાઈડરને જોઈને દત્તાત્રેયજીને ઠાકુરજીની જે આ જગત રૂપી લીલા છે એનું સ્મરણ થયું. તો એ એમણે બોધ લીધો કે ઠાકુરજી પણ એમ રમતા જ રહે સતત. તો આ પ્રકારે એમણે 23મા ગુરુની વાત થઈ. પછી આગળ 24મા ગુરુ એમણે કોને બનાવ્યા? તો કીધું કીડો. એક એવો કીડો છે જે ભમરી દ્વારા પકડાયો છે. જે ભ્રમર હોય એ કીડાને પકડી લે. પછી એ જે કીડો છે એ સતત ભ્રમરનું ધ્યાન કર્યા કરે. એનાથી શું થાય કે કીડો પણ પછી ભ્રમર જેવો એનો રૂપ થઈ જાય.
કીડો પણ ભ્રમર રૂપ બની જાય. એમ જેનું ચિંતન આપણે કરીએ, જેનું સતત આપણે મનમાં ધ્યાન કરીએ, ચિંતન કરીએ, આપણે પણ એવા જ થઈ જઈએ. એવો બોધ એમણે કીડામાંથી લીધો. અને આપણે પ્રભુનું ચિંતન કરશું તો આપણે હરિમય બનશું. એ બોધ આપણે આ કીડામાંથી લેવાનો છે. જો જેનો સંગ વધારે કરશું એવો જ રંગ આપણા ઉપર ચડવાનો છે. ઠાકોરજીનો સંગ કરશું તો ઠાકોરજીનો રંગ આપણા ઉપર ચડશે અને આપણે ભગવાનમય બનશું. લૌકિક વિષયોનો સંગ કરશું તો વિષયોના રંગ આપણા ઉપર ચડશે. પણ આપણે તો હરિમય બનવાનું છે. ઠાકોરજીનો રંગ આપણા ઉપર ચડાવવાનો છે. તો આ એમણે બોધ કીડા ઉપરથી લીધું. તો એમ એમણે 24 ગુરુ દત્તાત્રેયજી કર્યા. 24 વ્યક્તિ કે વસ્તુઓમાંથી એમણે સારી વાત ગ્રહણ કરી અને પોતાના જીવનમાં એમણે અમલ કરી સારી વાતો. તો આ બધું તો એ આપણને શીખવાડી રહ્યા છે અને આપણને શીખવાડે છે. એના પછી આગળ 24 ગુરુ તો આમાં આપ્યા છે. પછી છેલ્લે દત્તાત્રેયજી કહી રહ્યા છે કે મેં મારું જે પોતાનું શરીર છે એનાથી પણ ઘણું બોધ લીધું છે. તો 25મા ગુરુ દત્તાત્રેયજીએ પોતાના શરીરને બનાવ્યું, પોતાના દેહને. શરીર પાસેથી એમણે શું બોધ લીધો કે આ જે આપણો શરીર છે એ મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે, બહુ કઠિન છે. અને આ મનુષ્ય દેહ છે એમાં ઠાકુરજીએ પરમાત્માને ઓળખવાની બુદ્ધિ છે. મનુષ્ય શરીરમાં એ સામર્થ્ય છે કે આ શરીરથી આપણે ઠાકોરજીના સ્વરૂપને ઓળખી શકીએ. એટલે મનુષ્ય શરીર મળવું ઘણું દુર્લભ છે. આ જન્મ આપણને ભગવત કૃપાથી આ ભગવત સેવામાં ઉપયોગી એવો શરીર મળ્યો છે. એટલે સંસારી જીવે દેહમાં પ્રીતિ કરી શરીર સુખ માટે મથતો રહે છે. જે સંસારી જીવ છે શરીરના સુખ માટે મથે છે કાયમ, પણ આ દેહ તો અનિત્ય છે, નષ્ટ થઈ જાય છે. તો એવા અનિત્ય શરીરથી આપણે શું કરવાનું છે કે આપણા મૃત્યુ પહેલા જ મોક્ષ પ્રાપ્તિના પ્રયત્ન કરી લેવા જોઈએ. જેટલો સમય આપણા હાથમાં છે એ સમયનો સદુપયોગ કરી મોક્ષ પ્રાપ્તિના ઉપાય આપણે આ શરીરથી કરવાના છે, એમ દત્તાત્રેયજી કહી રહ્યા છે. એટલે આ અમૂલ્ય જીવન જે છે એને આપણે વિષયોના સંસારના વિષયોની આસક્તિમાં ખોવાનું નથી. અને મનુષ્ય શરીર માટે બહુ સુંદર આમાં કહેવાયું છે. દત્તાત્રેયજી કહી રહ્યા છે કે ઠાકોરજીએ ઘણા બધા જીવો બનાવ્યા, પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, વૃક્ષો પ્રગટ કર્યા, મછલી, સર્પ, અનેક યોનિઓ ઠાકોરજીએ રચી, પણ પ્રભુને સંતોષ ન થયો. જ્યારે ઠાકોરજી આ મનુષ્યોને બનાવ્યા, મનુષ્યની સૃષ્ટિ રચી, ત્યારે ઠાકોરજીને ખૂબ પ્રસન્નતા થઈ, ખૂબ સંતોષ થયો કે આ જે મનુષ્ય યોનિ છે એમાં તો બ્રહ્મનો સાક્ષાત્કાર જીવ કરી શકે છે. એટલે એ મનુષ્ય ને બનાવીને પ્રભુ પોતે આનંદિત થયા. એમ અહીંયા ભાગવતજીમાં વર્ણન છે. પ્રભુને ઘણો આનંદ થયો કે આમાં તો એવી પોટેન્શિયાલિટી છે, શક્તિ છે કે આ મનુષ્ય મને પ્રાપ્ત કરી શકે. બીજા પશુઓમાં તો ઠાકોરજી એવી શક્તિ નથી રાખી કે એ પ્રભુને પ્રાપ્ત કરી શકે, પણ મનુષ્યમાં એ વિશેષ સામર્થ્ય છે. તો આપણે જરૂર મુક્તિ માટે, મોક્ષ એટલે પ્રભુના થઈ જવું, મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, પ્રભુના આપણે થવાનું છે એના માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. તો આ મનુષ્ય દેહ એ બહુ અમૂલ્ય વસ્તુ ઠાકોરજી આપી છે અને એ ધર્મ કરવાનો સાધન છે. શરીર માધ્ય ખલું ધર્મ સાધનમ, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે કે તમને ધર્મ કાર્ય કરવા માટે ઠાકોરજી આ દેહ આપ્યો છે, તો એને ભગવત ધર્મમાં એનો ઉપયોગ કરો. તો એમ 25મા ગુરુ દત્તાત્રેયજીએ પોતાના શરીર, પોતાની દેહને માન્યો, એનાથી આ બધી શિક્ષા લીધી. તો આમ દત્તાત્રેયજી કહી રહ્યા છે યદુ રાજાને કે
આ બધું જ વિચારીને મને જગતમાંથી વૈરાગ્ય થઈ ગયું છે. કોઈ રાગ સ્નેહ મને આ જગતમાં રહ્યો નથી. મારા હૃદયમાં જ્ઞાન વિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ ગઈ છે. બ્રહ્મ જ્ઞાન મને થઈ ગયું છે, એટલે મને ક્યાંય સંસારમાં આસક્તિ થતી નથી, ન મને કોઈ પ્રકારનો અહંકાર છે. હું તો સ્વચ્છંદ રૂપે આ પૃથ્વીમાં વિચરણ કરું છું. તો આ ઉપદેશ યદુરાજાએ ગ્રહણ કર્યો. ત્યાર પછી છેલ્લે ઠાકુરજી આજ્ઞા કરે છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહી રહ્યા છે કે જો ઉદ્ધવજી, આપણા પૂર્વજ જે યદુ રાજા, એમણે આ અવધૂત દત્તાત્રેયજી પાસે આ ઉપદેશ, આ બધી વાત સાંભળીને એ યદુ રાજા એ બધી આસક્તિઓથી છૂટી ગયા, સંસારમાં બધી આસક્તિઓથી છૂટ્યા અને સમદર્શી બન્યા. એવી એમના ઉપર કૃપા થઈ. એટલે આપણે પણ આ પ્રકારે સમદર્શી, બધે જ આ જગતમાં પ્રભુના દર્શન કરવા જોઈએ. સમાન દ્રષ્ટિ આપણે રાખવાની છે અને અનાસક્ત ભાવથી આપણે આ જગતમાં રહેવું જોઈએ. એમ ઠાકુરજીએ ઉદ્ધવજીને આ બધો પ્રસંગ સંભળાવીને આ શિક્ષા આપી. તો આમ આપણે આ પ્રસંગ તો જોયો, એકાદશ સ્કંધનો દત્તાત્રેયનો પ્રસંગ જોયો. એના પછી હજી આપણા પાસે થોડો સમય છે, તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા એકાદશ સ્કંધમાં જ 12મા અધ્યાયમાં ઠાકુરજીએ સત્સંગની મહિમા ઉદ્ધવજીને સમજાવી છે. તો એ પણ આપણે થોડું સમજશું. તો બહુ સુંદર પ્રભુના વચનો છે. સ્વયં ઠાકુરજી ઉદ્ધવજીને આજ્ઞા કરી રહ્યા છે કે ઉદ્ધવજી સાંભળો કે ન રોધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવચ ન સ્વાધ્યાયસ તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમા યથા વરુંધે સત્સંગઃ સર્વસંગાપહોહિમા. તો ઠાકુરજી ઉદ્ધવજીને ઉપદેશ આપી રહ્યા છે, કેમ કે ઉદ્ધવ ગીતા છે. તો પ્રભુએ ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે કે ઉદ્ધવજી, જગતમાં રહેલી જેટલી આસક્તિ છે એને છોડવાનો એકમાત્ર ઉપાય છે સત્સંગ. અને એ જ કારણ છે કે જે પ્રકારે, જે રીતે હું સત્સંગથી ભક્તોના વશમાં થઈ જાઉં છું, એવો બીજો કોઈ પ્રકારથી થતો નથી. ઠાકુરજી કહે છે કે કોઈ વ્યક્તિ વિચારે કે હું ભગવાનને ભગવત પ્રાપ્તિ કરી લઉં, હું પોતે સાધન કરું, એનાથી મને ઠાકુરજી મળી જાય, એવો કોઈ મનમાં ઈચ્છા રાખે, કોઈ વ્યક્તિ વિચારે કે હું આટલા ધર્મ શાસ્ત્રમાં બતાવેલા જે સાધનો છે એ હું કરી લઉં, યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, યમ, નિયમ, સ્વાધ્યાય, આ બધા જે શાસ્ત્રમાં સાધનો બતાવ્યા છે, કોઈ વ્યક્તિ વિચારે કે હું મારા સાધન બલથી પ્રભુની પ્રાપ્તિ કરી લઉં, તો ઠાકુરજી કહે છે કે એમ મારી પ્રાપ્તિ નહીં થાય. સાધનપણાનું અભિમાન તમે રાખશો તો ભગવત પ્રાપ્તિ થશે જ નહીં. તો ભગવત પ્રાપ્તિ કેવી રીતે થશે કે યથા વરુંધે સત્સંગઃ સર્વસંગાપહોહિમા. કે ઠાકુરજી કહી રહ્યા છે કે હું તો કેવલ સત્સંગથી જ ભક્તના અધીન બનું છું, ભક્તના વશમાં થઈ જાઉં છું. બીજો કોઈ ઉપાય નથી જેનાથી ભક્ત મને વશમાં કરી શકે. તો સત્સંગ એટલે શું? સૌથી પહેલો સત્સંગ તો ઠાકુરજીનો સંગ છે. સતામ સંગઃ સત્સંગઃ. તો પ્રભુનો સંગ કરવો એ જ સૌથી મોટો સત્સંગ છે. ભગવત સેવા કરી, ભગવત કથા સાંભળી, પ્રભુનું નામ લઈ આપણે ઠાકુરજીનું જ સંગ કરી રહ્યા છે. તો એનાથી જ પ્રભુ જે છે એ ભક્તના અધીન બને છે. અને પ્રભુ પ્રાપ્તિનો એક જ ઉપાય છે ભક્તિ. ઠાકુરજી પોતે આજ્ઞા કરે છે ભાગવતજીમાં કે હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. અને દુર્વાસા મુનિને તો પ્રભુ આજ્ઞા જ કરે છે કે અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ. કે હું તો ભક્તના પરાધીન છું અને એમના આગળ અસ્વતંત્ર જેવો બની જાઉં છું. એમ ઠાકુરજી આજ્ઞા કરે છે. તો ભક્તિની અને સત્સંગની એટલી મહિમા છે કે એ સત્સંગથી આપણા અંદર એ ભક્તિ ભાવ પ્રગટ થાય અને જેનાથી પ્રભુ ભક્તના અધીન બને.
તો આ ઉપદેશ ખાસ સત્સંગ મહિમાનો ઉપદેશ ઠાકુરજીએ ઉદ્ધવજીને આપ્યો. જે આપણે અંબરીશ રાજાની કથામાં પણ આ વાત જોઈ શકીએ છીએ કે જુઓ, અંબરીશ રાજા એ તો બહુ મોટા ઠાકુરજીના ભક્ત, સતત પ્રભુની ભક્તિ કર્યા કરતા, અને એમની રક્ષા કરવા માટે ઠાકુરજીનો સુદર્શન ચક્ર એ સતત એમની પાસે રહેતો. એકવાર દુર્વાસા મુનિ એમના ત્યાં પધાર્યા, અંબરીશ રાજાના ત્યાં, અને એમણે આજ્ઞા કરી કે તમે રોકાઓ, થોડી વારમાં હું સ્નાન જપ પાઠ કરીને આવું છું, પછી હું ભોજન કરીશ તમારે ત્યાં. એમ એમણે વાત કરી. એટલે અંબરીશ રાજાએ કીધું ઠીક છે. તો દુર્વાસા મુનિ તો સ્નાન ધ્યાન કરવા ગયા, અને અહીંયા અંબરીશ રાજા એમને પારણો કરવાનો છે. એટલે એકાદશીનો વ્રત એમણે રાખ્યો હતો. બીજા દિવસે 12ના દિવસે સૂર્યોદય પહેલા પારણો કરવાનો હોય, વ્રત તોડવાનો હોય. તો એમાં કંઈ પણ એમને ગ્રહણ કરવું પડે, તો વ્રત તૂટે. તો હવે એ વિચારે છે અંબરીશ રાજા કે મારે વ્રત તોડવાનો છે, કંઈક ભોજન કંઈક લેવું પડશે તો વ્રત તૂટશે. અને અહીંયા દુર્વાસા મુનિ ભોજનનું કહી ગયા છે, આવ્યા નથી. એમના આવ્યા પહેલા હું ભોજન કરીશ તો એ ગુસ્સે થઈ જશે, શું કરવું મારે? તો વિદ્વાનોએ કીધું કે તમે ચિંતા નહીં કરો, તમે જલ પી લો, જલ પી લો, એનાથી તમે પારણો કરી લો. તો અંબરીશ રાજાએ પછી બધાની સલાહ માનીને જલ પી લીધું, વ્રત તોડ્યું, 12માં પારણો કર્યો. અહીંયા દુર્વાસા મુનિ આવ્યા, એમણે જોયું કે અરે હું હજી નથી આવ્યો, મારા આવ્યા પહેલા જ આપણે જલ ગ્રહણ કરી લીધું, આ કેવી રીતે એમણે કર્યું? આ તો બરાબર નથી. એટલે દુર્વાસા મુનિ બહુ ગુસ્સે થયા, અને અંબરીશ રાજાને મારવા માટે એમણે પોતાની જટા ખોલી એમાંથી કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરી. કૃત્યા રાક્ષસી પ્રગટ કરી એમાં વર્ણન છે. એના પછી શું થયું કે પ્રભુનો સુદર્શન ચક્ર એ અંબરીશ રાજાની રક્ષા માટે તત્પર બન્યા. તો સુદર્શન ચક્રથી એ કૃત્યા રાક્ષસી ઠાકુરજીએ મારી દીધી, અને એ સુદર્શન ચક્ર પછી દુર્વાસા મુનિ પાછળ પડ્યો, એમના પાછળ પડી ગયો, કેમ કે ભક્તને એમણે કષ્ટ પહોંચાડ્યો. દુર્વાસા મુનિએ રાક્ષસીથી મારવાનો પ્રયત્ન કર્યો, એટલે ઠાકુરજીએ સુદર્શન ચક્રથી એમને બચાવ્યા, અને એ પ્રભુનો ચક્ર એ દુર્વાસા મુનિ પાછળ પડી ગયો. તો હવે દુર્વાસા મુનિ પોતાના પ્રાણ બચાવવા બધે ભાગવા લાગ્યા. ક્યારેક શિવજી પાસે ગયા, તો શિવજીને કહે કે મને બચાવો, બધા દેવતાઓને કહે કે મને બચાવો, આ પ્રભુનો સુદર્શન ચક્ર મારા પાછળ છે, મને મારી દેશે. તો શિવજી અને બધા દેવતાઓએ કીધું, બ્રહ્માજીએ પણ કીધું કે અમે તો તમને આ સુદર્શન ચક્રથી નહીં બચાવી શકીએ, તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ, એ જ તમને બચાવી શકશે, એમની શક્તિ છે, તો અમે કંઈ નહીં કરી શકીએ. તો પછી ભગવાન પાસે દુર્વાસા મુનિ ગયા, અને ઠાકુરજી એ જ કીધું કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, તો ભક્ત તમને ક્ષમા કરી દેશે, તો જ આ ચક્રથી તમે બચી શકશો. હું પણ હમણાં કાંઈ નહીં કરી શકું, હું તો ભક્તને પરાધીન છું, હું તો ભક્તોની જે ભક્તિ છે એના અધીન છું. એટલે ભક્તને કષ્ટ પહોંચે તો મારે હું તો એમની રક્ષા કરું જ છું. તો ભક્ત અંબરીશ રાજાથી તમે ક્ષમા માંગશો, એ જ તમને બચાવી શકશે. હવે હું પણ કંઈ નહીં કરી શકતો, હું તો અહમ ભક્ત પરાધીનો હું, એમ પ્રભુએ ઠાકુરજીએ કહ્યું. એટલે દુર્વાસા મુનિ પછી અંબરીશ રાજા પાસે આવ્યા અને ક્ષમા માંગી, અને પછી અંબરીશ રાજાએ કીધું કે ના ના, આપ તો મોટા છો, આપ કેમ ક્ષમા માંગો છો, એમ બધી વાત કરી. એટલે પછી એ સુદર્શન ચક્ર એમને દુર્વાસા મુનિ પાછળથી હટી ગયો, એમને હેરાન કરવાનું બંધ કર્યું. આ પ્રસંગથી પણ આપણે આ જ વાત સમજવાની છે અંબરીશ રાજાની વાર્તાથી, કે ઠાકુરજી જો કેટલા ભક્તના અધીન બને છે. ભક્તમાં રહેલો જે ભક્તિભાવ છે એના કારણે પ્રભુ ભક્તના પરાધીન બને છે. તો સત્સંગ અને ભક્તિ એ જ પ્રભુને વશ કરવાનો એકમાત્ર ઉપાય છે. આ વાત ઠાકુરજીએ ઉદ્ધવજીને બતાવી. અને પ્રભુ હજી પણ આજ્ઞા કરી રહ્યા છે કે હે પ્રિય ઉદ્ધવ, આ એક યુગની વાત નથી, બધા જ યુગોમાં એક સરખી વાત છે. સત્સંગથી તો દૈત્ય હોય, રાક્ષસો હોય, પશુ પક્ષી હોય, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, વિદ્યાધરો બધા જ મને પ્રાપ્ત થયા છે બધા યુગોમાં.
એટલી સત્સંગની મહિમા છે. તો ઠાકુરજીએ પછી કીધું કે ઘણા બધા રાજસી અને તામસી જીવો પણ સત્સંગથી મને પ્રાપ્ત થયા છે. ઠાકુરજી પછી બધાના નામો ગણાવ્યા ઉદ્ધવજીને, કે વૃત્રાસુર, પ્રહલાદજી, બલિ રાજા, બાણાસુર, વિભીષણ, સુગ્રીવ, હનુમાનજી, જામવાન, ગજેન્દ્ર હાથી, જટાયુ, કુબજા, વ્રજની બધી ગોપિકાઓ, વ્રજ ભક્તો, યજ્ઞ પત્નીઓ, બધા જ જે છે એ સત્સંગના પ્રભાવથી મને પ્રાપ્ત થયા છે, એમ પ્રભુ કહી રહ્યા છે. તો ઠાકુરજી એમ પણ આગળ કહ્યું 12મા અધ્યાયના 7મા શ્લોકમાં કે આ જે વ્રજભક્તો છે, વ્રજ ગોપિકાઓ છે, એ ન તો કોઈ શાસ્ત્ર વેદનું અધ્યયન એમણે કર્યું છે, ન એ વ્રજભક્તો કોઈ શાસ્ત્ર ભણવા ગયા છે, ન એમણે કોઈ વિધિપૂર્વક કોઈ મોટી મોટી ઉપાસના કરી છે, ન એમણે કોઈ એવા વ્રત કર્યા છે, ન કોઈ તપસ્યા કરી છે, પણ કેવલ સત્સંગના પ્રભાવે જ આ વ્રજભક્તો મને પ્રાપ્ત થયા છે, એમ પ્રભુ આજ્ઞા કરે છે. અને 8મા શ્લોકમાં ખૂબ સુંદર પ્રભુના વચનો છે કે હે ઉદ્ધવ, કેવલ એ નહીં ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગાહ યેન્ય મૂળ ધિયો નાગાહ સિદ્ધા મામી યુરમ જસા. એમ પ્રભુ કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, આ વ્રજની ગોપીઓ, ગાય, યમલા અર્જુન વૃક્ષ, વ્રજના હરણ આદિ પશુઓ, કાલીય નાગ, આ બધાએ કોઈ એવા સાધન નથી કર્યા મોટા મોટા, એ તો બધા મૂળ જીવો છે. આ બધા જે લોકો છે, વ્રજના ભક્તો છે, એમને કોઈ શાસ્ત્ર બતાવેલા સાધન તો ખબર જ નથી, ને એમણે એવા કોઈ કર્યા છે, બધા મૂળ જીવો છે. તો પણ એવા ઘણા ભક્તો છે જેમણે કેવલ એ નહીં ભાવે ન, કેવલ એ શુદ્ધ પ્રેમથી, ભાવથી જ એ ભક્તો જે છે અનાયાસ મને પ્રાપ્ત થયા છે અને પોતે કૃતાર્થ થઈ ગયા છે, એમ પ્રભુ આજ્ઞા કરે છે. કે શુદ્ધ ભાવ અને પ્રેમ એની કેટલી મહિમા છે, કે સત્સંગથી આપણા અંદર પ્રભુ માટે પ્રેમ પ્રગટ થાય અને એ ભગવત ભાવથી જ ભક્ત જે છે એ અનાયાસ પ્રભુને પ્રાપ્ત કરી લે છે. તો આવી સુંદર પ્રભુ આજ્ઞા કરી છે. પછી આગળ પ્રભુ સમજાવી રહ્યા છે ઉદ્ધવજીને કે હે પ્રિય ઉદ્ધવ, જ્યારે અક્રૂરજી મને અને બલદેવજી બંનેને વ્રજથી મથુરા લઈ ગયા, એ સમયે વ્રજની જે ગોપિકાઓ છે એમને હૃદયમાં ઘણો વિપ્રયોગ થયો, તીવ્ર તાપ થયો. મારા માટે વ્રજ ગોપિકાઓ ઘણા દુઃખી બન્યા અને એવી અવસ્થા થઈ ગઈ વ્રજ ભક્તોની કે મારા અતિરિક્ત મને છોડીને બીજી કોઈ વસ્તુ એ વ્રજ ગોપિકાઓને ગમે જ નહીં. ઠાકુરજીથી અલાવા બીજી કોઈ વસ્તુ એમને સુખદાયક, સુખ આપવા વાળી લાગે જ નહીં, એવો એમનો ભાવ. ઠાકુરજી કહી રહ્યા છે કે આ વ્રજ ગોપિકાઓનો તો એવો પ્રેમ છે મારામાં, ગોપીઓના હૃદયમાં ગાઢ પ્રેમ મારા માટે છે અને મારા જ રંગમાં એ ગોપીઓ પ્રેમના રંગમાં રંગાયેલા છે, એ મારા વગર કંઈ ગમતું નથી. એ સ્થિતિ આ વ્રજ ગોપિકાઓની છે, એમ પ્રભુ ઉદ્ધવજીને કહી રહ્યા છે. તો એવા જ વ્રજ ભક્તો અને એવા જ આપણા 84,252 ભગવદીઓ, જો કુંભનદાસની વાર્તામાં આવે ને કે કુંભનદાસજીની ગોદીમાં ઠાકુરજી એકવાર પધાર્યા અને પ્રભુએ કહ્યું કે અરે કુંભના, મારે તને કઈ વાત કેવી છે, એમ પ્રભુ આજ્ઞા કરી. તો કુંભનદાસે કીધું હા હા ઠાકુરજી, કોને શું કહો છો આપ, જલ્દી કહો. તો એ જ સમયે રાજા માનસિંહ જે હતા એ કુંભનદાસને મળવા માટે આવ્યા. એટલે શું થયું કે ઠાકુરજી તરત દોડીને છુપાઈ ગયા એક ઝાડની પાછળ. પ્રભુ છુપાઈ ગયા અને કુંભનદાસજીની દ્રષ્ટિ તો ત્યાં જ પ્રભુની પાછળ પાછળ. અહીંયા રાજા માનસિંહ કુંભનદાસજી સાથે વાત કરી રહ્યા છે કે કેમ છો તમે, શું કરો છો, બધું પૂછે છે. અને કુંભનદાસજી તો રાજા સામે જોતાય નથી, એ તો જ્યાં પ્રભુ એ ઝાડ પાછળ છુપાયા ત્યાં જ એમની દ્રષ્ટિ છે અને મનમાં વિચારે છે કે પ્રભુ મને શું આજ્ઞા કરી રહ્યા હતા, શું કહેતા હતા મને ઠાકુરજી, હવે ફરી મને આજ્ઞા કરશે કે નહીં કરે, એ દુઃખ એમને મનમાં થયું. તો ઠાકુરજી પછી ઈશારાથી જણાવ્યું કે તું ચિંતા નહીં કર, હું તને હું જે વાત કહેવાનો હતો એ પછી કહીશ, એમ પ્રભુએ બતાવ્યું. એટલે પછી એમને નિશ્ચિંતા થઈ કે ના હવે સારું. પછી
રાજા માનસિંગે જોયું કે આ તો બહુ ગરીબ છે, કુંભનદાસ છે, એમના પાસે કોઈ વસ્તુ નથી, તો ઘણા લોભ પ્રલોભન રાજા માનસિંગે એમને આપ્યા કુંભનદાસજીને કે તમે કહો તો એક સરસ મજાની તમને સોનાઓથી રત્ન જટિત આરસી આપી દો, તમે એમાં જોઈને તિલક કરો અને રાખો તમારી પાસે. કુંભનદાસજી કે મને કોઈ આરસી જોતી નથી તમારી, આવી તમે જણાવો આરસી મૂકી જાઓ અમારા ઘરમાં, અને એના માટે કોઈ ચોર આવે અને મારું પ્રાણ નહીં લે તો અમે શું કરવા જોઈએ? અમારે તો આવી બધી વસ્તુ જોતી જ નથી, અમે તો જે ઠાકોરજી આપ્યું છે એમાં સંતુષ્ટ છીએ. પછી કે આ ગામ તમારા નામે કરી દો, તમે કહો તો આટલું પૈસો તમને આપી દો ને આ આપી દો. કુંભનદાસજી કે ભાઈ તમને દાન કરવું છે ને તો કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, એમને દાન કરો, હું બ્રાહ્મણ છું નહીં, મને શું કામ આ બધી વસ્તુ તમે આપો છો? હું તો પ્રભુએ જે આપ્યું છે એમાં પ્રસન્નતાથી રહું છું, ખેતી કરું છું, આનંદ છે મને કોઈ વસ્તુની અપેક્ષા નથી, એ મેં કહી રહ્યા છે. એટલે રાજા માનસિંહ સમજી ગયા કે આ તો પ્રભુના સાચા ભક્ત છે. તો એમ પછી એમણે કીધું કઈ માંગો મારા પાસે. તો કુંભનદાસજી શું માંગ્યું કે હું એ જ માંગુ છું તમારા પાસે કે તમે હવે બીજી વાર મને મળતા નહીં. એ જ એમણે માંગ્યું અને પછી રાજા ત્યાંથી વયા ગયા. આ પ્રસંગમાંથી પણ આપણે સમજવાનું છે કે આ આપણા આવા ભક્તો છે, બ્રજ ગોપિકાઓ, અષ્ટ સખા, 84-252 ભગવદીઓ, એવો એમને ઠાકુરજીમાં પ્રેમ છે કે પ્રભુ અતિરિક્ત એમને બીજી કોઈ વસ્તુ ગમતી નથી. એ જ વાત અહીંયા ઠાકુરજી કહી રહ્યા છે બ્રજભક્તો માટે કે બીજી કોઈ વસ્તુ એ મારા ભક્તોને સુખદાયક નથી લાગતી, મારાથી જ ભક્તોને સુખ મળે છે, એ અલૌકિક આનંદ પ્રાપ્ત થાય એમ કહ્યું. એટલે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે ને કે આસક્ત્યા સ્યાદ ગ્રહ અરુચિ. ઠાકુરજીમાં એવો આપણું ચિત્ત આસક્ત થાય, પ્રભુમાં એવી આસક્તિ થાય કે પછી આ ગ્રહ સંસારમાં આપણને અરુચિ થઈ જાય, ગમે જ નહીં. પછી ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ જો ભાસક, પછી આ ગ્રહ સંસાર આપણને જે વસ્તુ ભક્તિમાં ઉપયોગી ન હોય એ બાધક લાગે અને આ મારું નથી એવું એમને લાગે. આવી ભક્તની અવસ્થાઓ છે જેનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે. આવો ભગવત પ્રેમ ભક્તોને પ્રભુ માટે. અને ઠાકોરજી એમ તો એમ કે છે ઉદ્ધવજીને કે આ વ્રજ ગોપિકાઓ સાથે મેં રાસ કર્યો, એમને રાસ લીલાનો જે આનંદ છે એ મેં આપ્યો, અને જ્યારે રાસમાંથી હું અંતર્ધ્યાન થયો ત્યારે એ વ્રજની ગોપિકાઓ છે એમને એવું લાગ્યું કે એક એક ક્ષણ માનો એક એક કલ્પ સમાન બીતે છે. ઠાકોરજી કહે છે કે આ વ્રજ ભક્તો મારા વગર એ જીવિત નથી શકતા, મારા વગર આ ભક્તોને તો એવું લાગે છે, થોડા જ સમયે હું એમનાથી દૂર રહ્યો, રાસમાં અંતર્ધ્યાન થયો તો ભક્તોને તો એવું લાગે છે કે જાણે કેટલા લાખો વર્ષોથી પ્રભુ અમારાથી દૂર પધાર્યા છે. એમ ઠાકુરજી આપ ભક્તોનું સ્વરૂપ બતાવી રહ્યા છે. તો અમુક ક્ષણ પણ એ ભક્ત પ્રભુથી દૂર નથી રહી શકતા. અને વિપ્રયોગમાં પણ એ વ્રજ ગોપિકાઓએ પ્રભુની કથા, પ્રભુની લીલાનું ગાન કરી પોતાના પ્રાણ ટકાવ્યા છે. એવા આ બધા વ્રજ ભક્તો છે. તો હજી પણ આગળ ઉદ્ધવજીને પ્રભુ સમજાવી રહ્યા છે કે આ વ્રજ ભક્તો તો એવા છે કે જેમ નદી હોય એ સમુદ્રમાં મળી જાય અને પોતાનું નામ રૂપ એ સમુદ્રમાં જ વિલીન થઈ જાય અને પોતાનું નામ રૂપ પણ એનું ખોવાઈ જાય, પોતાનું અલગ નામ રૂપ ન રહે, એ નદી પછી સમુદ્રમાં વિલીન થઈ જાય. એમ આ જે બધા વ્રજ ભક્તો છે એ ગોપીઓ પરમ પ્રેમથી મારામાં તન્મય બની ગયા છે અને એમને આ લોક પરલોક, આ શરીર કે પોતાના પતિ પુત્ર એમની પણ સુધી નથી. આ ગોપીઓ તો એવા મારામાં તન્મય થયા છે કે આમને મને છોડીને મારાથી અતિરિક્ત બીજી સંસારની કોઈ વસ્તુ એની સુધી જ નથી, એનું ધ્યાન જ નથી એમને. તો એવા આ વ્રજ ગોપિકાઓ છે. છેલ્લે ઉદ્ધવજીએ પ્રભુને આજ્ઞા કરી. ઠાકુરજીએ કહ્યું કે હે પ્રિય ઉદ્ધવ, મામ એકમ એવ શરણમાત્માનમ સર્વદેહી નામ યાહી સર્વાત્મ ભાવેન મયા સ્યા યહ કુતો ભય. એમ પ્રભુએ કહ્યું કે હે ઉદ્ધવ, તમે આ બધા વિષયોનો પરિત્યાગ કરી સર્વત્ર મારી ભાવના કરતા કરતા
સમસ્ત પ્રાણીઓના આત્મા સ્વરૂપ એવો હું પરમાત્મા એક મારી જ શરણમાં તમે સંપૂર્ણ રૂપથી આવી જાઓ. મામ એકમ શરણમાત્માનમ, એમ ઠાકુરજી કહ્યું કે બધા વિષયોમાંથી આસક્તિનો ત્યાગ કરી એક મારી જ શરણમાં તમે આવી જાઓ સંપૂર્ણ રીતે. કેમ કે મારી શરણમાં એક વખત તમે આવી જશો તો તમે નિર્ભય બનશો. જે જીવ મારા શરણાગત થાય છે, મને પોતાનો રક્ષક માને છે, તો એનાથી એ જીવ નિર્ભય બની જાય છે. પછી કોઈ પ્રકારનો ભય એ વ્યક્તિને રહેતો નથી. એમ પ્રભુએ આજ્ઞા કરી. તો આપણે ઠાકોરજીની શરણ જવામાં જે બધા ધર્મો વિરોધી બનતા હોય, અન્યાશ્રય, અવિશ્વાસ, એ બધા ધર્મ છોડવા પડશે અને એક ઠાકોરજીનો જ આશ્રય રાખવો પડશે. પ્રભુને છોડીને બીજા કોઈનો આશ્રય નથી રાખવાનો. આ વાત પ્રભુએ ઉદ્ધવજીને શીખડાવી. તો ઉદ્ધવજીને નિમિત્ત બનાવી ઠાકોરજી તો આપણને જ બોધ આપી રહ્યા છે. એ ઉદ્ધવ ગીતા દ્વારા પ્રભુ આપણને જ બોધ આપે છે, એવો ભાવ આપણે રાખવાનો છે. જેમ ભગવદ ગીતામાં ભક્ત અર્જુનને પણ ઠાકોરજી કહ્યું છે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એ અર્જુન માટે ભગવદ ગીતા પ્રગટ કરી. આ ભાગવત એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ગીતા ઠાકોરજીએ પ્રગટ કરી, ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો. એમાં પણ આ જ ભગવદ ગીતાની વાતનો જ આપણને વિસ્તાર મળે છે. અને એ જ ભગવદ ગીતામાં જે ઉપદેશ આપ્યો એને હજી સરખી રીતે આપણે આ ઉદ્ધવ ગીતાથી સમજી શકીએ. તો આ બધા એકાદશ સ્કંદ એનો 12મો અધ્યાય આપણે જોયો, જેમાં સત્સંગની મહિમા અને ભગવત ભક્તોની મહિમા, ભક્તિની મહિમા ઠાકોરજીએ ઉદ્ધવજીને સમજાવી છે. અંતે શરણાગતિનો ઉપદેશ ઠાકોરજીએ ઉદ્ધવજીને આપ્યો છે કે સર્વાત્મ ભાવથી તમે મારી શરણમાં જ રહો. આ જગતમાં સર્વત્ર હું જ બિરાજમાન છું, સર્વત્ર હું જ વ્યાપ્ત છું, એવો સર્વાત્મ ભાવ તમે રાખો અને મારી શરણે રહો. એમ ઠાકોરજીએ ઉદ્ધવજીને ખાસ બોધ આપ્યો. પછી હજી આગળનો જે અધ્યાય છે, 29મો જે અધ્યાય છે, અધ્યાય નંબર 29 એકાદશ સ્કંદમાં, એમાં ઠાકોરજીએ ભાગવત ધર્મનો ઉપદેશ ઉદ્ધવજીને આપ્યો છે. અને ઠાકોરજી આપ કહી રહ્યા છે કે હે પ્રિય ઉદ્ધવ, જે આ ભાગવત ધર્મનો ઉપદેશ હું તને આપું છું, જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોને પોતાના જીવનમાં આચરણ કરશે તો એ તો આ સંસાર રૂપી જે મૃત્યુ છે, જેને જીતવું બહુ કઠિન છે, એને બહુ સરળતાથી આ સંસાર રૂપી જે સમુદ્ર છે એને ભક્ત પાર કરી લે છે આ ભાગવત ધર્મનું આચરણ કરવાથી. એમ પ્રભુએ આજ્ઞા કરી. તો સંક્ષેપમાં જો થોડો 5-10 મિનિટમાં એ તમને ભાગવત ધર્મ બતાવી દઉં છું, વધારે તો સમય નથી આપણા પાસે. તો ઠાકોરજી ઉદ્ધવજીને આજ્ઞા કરે છે, કુર્યાત સર્વાણી કર્માણી મદર્થમ શનકૈ સ્મરન મય્યાર્પિત મનશ્ચિત્તો મદ્ધર્માત્મા મનોરતિઃ. એમ ઠાકોરજીએ ખાસ ઉદ્ધવજીને આજ્ઞા કરી કે હે ઉદ્ધવ, મારા ભક્ત એ તો બધા કર્મ મારી પ્રસન્નતા માટે જ કરવા. આ સૌથી મુખ્ય ભાગવત ધર્મ છે કે જે પણ કર્મ કરો એ મારી પ્રસન્નતા માટે કરો, મારી આજ્ઞાથી કરો, અને દરેક કર્મ કરતા કરતા મારું સ્મરણ કરો, મને ભૂલીને કોઈ કામ ન કરો. એમ ઠાકોરજીએ ઉદ્ધવજીને કહ્યું. અને આમ કરતા કરતા થોડા જ સમયમાં એ ભક્ત એનું મન, એનું ચિત્ત મને સમર્પિત કરી દે છે અને એનાથી એ ભક્તનું મન અને ભક્ત પોતે મારા ભગવત ધર્મમાં જ એ તન્મય બની જાય છે. તો આપણે આ શ્લોકથી શીખવાનું છે કે આપણે જે કંઈક સ્વધર્મ ઠાકોરજી આપણને આપ્યો છે, જે કંઈક રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારી ઠાકોરજી આપણને આપી છે, એ આપણે ભગવદ આજ્ઞાથી કરવાનું છે. આપણે એવો ભાવ રાખવાનો છે કે આપણે ઠાકોરજી આ જગતમાં, આ સમાજમાં પ્રભુએ આપણને જન્મ આપ્યો છે અને જે ડ્યુટીઝ પ્રભુએ આપણે કરવાની આપી છે એ આપણે અનાસક્ત ભાવથી ઠાકોરજીની પ્રસન્નતા માટે ભગવદ આજ્ઞાથી બધા કામ કરવાના છે. તો આપણને કોઈ પણ કર્મોથી આપણે બંધાશું નહીં, કર્મ બંધન આપણને નહીં થાય અને આપણે મુક્ત થશું.
તો પ્રભુને સમર્પિત કરીને બધા કર્મો આપણે કરશું તો આપણે કર્મ બંધનથી મુક્ત થશું, એવી આજ્ઞા પ્રભુએ કરી છે. એટલે આપણે બધા કર્મો એ ભગવત સેવાર્થ કરવાના છે. ઠાકુરજીની ભક્તિ સેવા આનંદથી આપણે કરી શકીએ એટલે બધા કામકાજ આપણે કરીએ છીએ એવો શુદ્ધ ભાવ આપણે રાખશું તો જ આ ભગવત ધર્મમાં આપણું મન ચિત્ત જોડાશે. તો આમ પ્રભુએ આજ્ઞા કરી. પછી હજી આગળ ઠાકોરજી સમજાવી રહ્યા છે કે મારા જે ભક્તો છે એ જ્યાં નિવાસ કરે છે એવા પવિત્ર સ્થાનોમાં ભક્તોએ રહેવું જોઈએ. ભક્ત ક્યાં રહે? હરિસ્થાનમાં. જ્યાં પ્રભુ બિરાજતા હોય, જ્યાં ગુરુ બિરાજતા હોય ત્યાં જ તો ભક્ત રહેશે ને. તો એવા જે પવિત્ર સ્થાનો હોય, એવા હરિસ્થાનો હોય ત્યાં ભક્તોએ રહેવું જોઈએ એમ આજ્ઞા ઠાકોરજી કહી રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજી પણ ભક્તિ વર્ધનીમાં એ જ આજ્ઞા કરે છે કે અતસ્થેયમ હરિસ્થાને તદી એસ તત્પરૈ અદૂરે વિપ્રકર્ષ્યવા યથા ચિત્તમ ન દુષ્યતિ. તો આમ ભગવત સ્થાનોમાં રહી ભક્તનો સંગ કરો અને ભગવત ભાવ વધારો, ભગવત પ્રેમનું વર્ધન કરો એમ ઠાકોરજી કહી રહ્યા છે. આગળ પ્રભુ કહી રહ્યા છે ઉદ્ધવજીને, પૃથક સત્રેણ વા મહ્યમ પર્વ યાત્રા મહોત્સવાન કારયેદ ગીત નૃત્યાદૈર મહારાજ વિભૂતિ. કે મોટા મોટા ઉત્સવોમાં, મોટા મોટા પર્વોમાં બધા ભક્તો સાથે મળી આનંદથી નૃત્ય કરો, ગાન કરો, સુંદર અલગ અલગ વાજિંત્રો વગાડો અને મહારાજ ઉચિત ઠાઠ ભાઠથી, ખૂબ વૈભવથી, ધૂમધામથી મારા ઉત્સવો બધા ભક્તો સાથે ઉજવવા જોઈએ એમ ઠાકોરજી ઉદ્ધવજીને કહી રહ્યા છે. મારા ઉત્સવોમાં શોભાયાત્રા કાઢો, ભક્તો સાથે મળીને કીર્તન ગાઓ, નૃત્ય કરો અને વ્યવસ્થિત રૂપે એ મારા ઉત્સવની ઉજવણી કરવી જોઈએ. એનાથી આપણો ભગવત ભાવ વધશે એમ ઠાકોરજી ખાસ ઉદ્ધવજીને સમજાવે છે. એટલે જ આપણે જો દરેક ઉત્સવ ખાસ બધા વૈષ્ણવો સાથે મળીને ઉજવીએ છીએ ને, એ પ્રભુએ જ કહ્યું છે કે આ પ્રકારે ઉત્સવ મનાવો. તો આમ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થાય. એમ 11મા શ્લોકમાં ઉદ્ધવજીને પ્રભુ આજ્ઞા કરી. આગળ હજી પ્રભુ આજ્ઞા કરે છે કે અયમ હિ સર્વકલ્પાનામ સધ્રીચિનો મતો મમ મદ ભાવ સર્વભૂતેષુ મનોવાક કાય વૃત્તિભિ. ઠાકુરજી કહી રહ્યા છે કે ઉદ્ધવ, મારી પ્રાપ્તિના જેટલા પણ સાધનો છે એમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે કે સમસ્ત પ્રાણીઓમાં અને સર્વ પદાર્થોમાં મન, વાણી અને શરીરથી મારી જ ભાવના કરો. આ જગતમાં જેટલા પણ પદાર્થ છે, જેટલા પણ પ્રાણીઓ છે એમાં એવો ભાવ રાખો કે એ જ પરમાત્મા બધાના હૃદયમાં, બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે, એવો ભાવ રાખો એમ પ્રભુ ખાસ સમજાવી રહ્યા છે. આવો ભગવત ભાવ બધી વસ્તુઓમાં, બધા પ્રાણીઓમાં રાખવાથી શું થશે? તો ઠાકુરજી સમજાવે છે કે થોડા દિવસોમાં એ જે સાધક છે એના ચિત્તમાંથી ઈર્ષા, તિરસ્કાર, અહંકાર, આ બધા જે દોષો છે એ દૂર થઈ જશે. જેટલું આપણા અંદર ભગવત ભાવ આપણે રાખશું, બધી વસ્તુઓમાં પ્રભુની ભાવના દરેક સ્થાનમાં આ જગતમાં આપણે રાખશું આપણી મન, વાણી અને શરીરથી, તો એનાથી આપણા રહેલા ઈર્ષા, તિરસ્કાર, લોભ, અહંકાર, કામ, આ બધા દોષ જે છે એ નિવૃત્ત આપણે બનશું, આપણે શુદ્ધ થશું એમ પ્રભુ આજ્ઞા કરે છે. અને એમ પછી ઠાકુરજી ઉદ્ધવજીને સમજાવે છે કે એમ જે વ્યક્તિને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ જશે, જે વ્યક્તિને બ્રહ્મ જ્ઞાન થઈ જશે, પછી એ વ્યક્તિ આ સારું છે, આ ખરાબ છે એવી ભેદ દ્રષ્ટિ એ વ્યક્તિના અંદરથી મટી જશે. પછી ચારે કૂતરો હોય કે ગધેડો હોય કે ચાંડાલ હોય કે ગાય હોય કે મનુષ્ય હોય, બધામાં એ જે બ્રહ્મ જ્ઞાની છે એને ભગવત દર્શન થશે. બધામાં એ પ્રભુને જોશે. તો બધામાં ઠાકુરજીને જોશે એ બ્રહ્મ જ્ઞાની, તો ઓટોમેટિક એનાથી દોષ તો બધામાંથી મટી જ જશે ને. કોઈ વસ્તુમાં એને દોષ દેખાશે જ નહીં, બધામાં ઠાકુરજીના દર્શન થશે. તો એમ કરવાથી પછી જે જ્ઞાની છે, જેને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, એ બધા સ્થળોમાં, બધાના અંતઃકરણમાં રહેલા જે પરમાત્મા છે એને દંડવત પ્રણામ કરશે બ્રહ્મ જ્ઞાન.
તો આપણે હજી એવો બ્રહ્મ જ્ઞાન આપણને થયો નથી, એટલે આપણે બ્રહ્મ ભાવ ભગવત ભાવ બધા સ્થળમાં રાખવું જોઈએ, એ તો બરાબર છે, પણ જ્યાં સુધી આપણને બ્રહ્મ જ્ઞાન પ્રભુના સ્વરૂપનો અનુભવ થયો નથી ત્યાં સુધી આપણે એવો વ્યવહાર ન કરી શકીએ. સમદ્રષ્ટિ આપણે બધે રાખવી, પણ સમ વ્યવહાર આપણે બધા સાથે ન કરી શકીએ. જેના સાથે જેવો વ્યવહાર થતો હોય એવો જ વ્યવહાર આપણે કરશું ને. ગધેડા સાથે જેવો વ્યવહાર થતો હશે ગધેડા સાથે કરશું, ચોર સાથે જેવો વ્યવહાર થતો હશે ચોર સાથે કરશું, ભક્ત સાથે જે વ્યવહાર થશે એ ભક્ત સાથે કરશું. તો આપણને હજી બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થયું નથી તો આપણે સમાન વ્યવહાર બધા સાથે નથી કરવાનો, પણ સમાન દ્રષ્ટિ બધામાં રાખવાની છે, એમ અહીંયા કહી રહ્યા છે. પણ જે બ્રહ્મ જ્ઞાની છે, જેને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, જેને બધે જ પ્રભુનો અનુભવ થઈ ગયો છે, એ તો વ્યવહાર પણ પછી એવો કરશે, કેમ કે એને ભગવત દર્શન થાય છે બધામાં. તો એમ પ્રભુ ઉદ્ધવજીને કહી રહ્યા છે કે એમ જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, બ્રહ્મ મારું સાક્ષાત્કાર જેને સિદ્ધ થઈ ગયો છે, એ જ્ઞાનીને પછી એના ચિત્તમાં કોઈ પણ પ્રકારનો સંશય કે સંદેહ નહીં રહી જાય, એમ પ્રભુ સમજાવી રહ્યા છે. પછી એ જે જ્ઞાની છે એ બધા સંશય બધા સંદેહથી મુક્ત થઈ જશે અને એને મારો અનુભવ થશે, મારો સાક્ષાત્કાર થશે. પછી સંસાર દ્રષ્ટિથી એ ભક્ત જે છે ઉપરામ થઈ જશે. એ સંસાર દ્રષ્ટિ એ ભક્તને નહીં રહી જાય, એ પછી ભગવત દ્રષ્ટિ બધામાં એની પ્રાપ્ત થશે. બધામાં પ્રભુને જોવા એવી દ્રષ્ટિ એ જ્ઞાની ને ભક્ત એના અંદર એવી દ્રષ્ટિ થઈ જશે. તો આવો સુંદર ઉપદેશ ઠાકુરજીએ ઉદ્ધવજીને આ ભાગવત એકાદશ સ્કંધમાં આપ્યો છે. પ્રભુ સ્વયં કહી રહ્યા છે કે આ ઉપદેશ, હે ઉદ્ધવ, આ ભાગવત ધર્મનો ઉપદેશ જે વ્યક્તિ સાંભળશે એના હૃદયના બધા સંશય દૂર થઈ જશે, એને પછી કોઈ સંદેહ કે સંશય મનમાં નહીં રહી જાય અને એ જીવ તો મુક્ત બની જશે. એ પછી આ સંસાર દુઃખ અને સંસાર બંધનથી મુક્ત થઈ જશે અને એ ભક્ત મને જ પ્રાપ્ત થશે, એમ પ્રભુ આજ્ઞા કરે છે કે જે આ ભાગવત ધર્મ જે શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળશે એને પરાભક્તિ પ્રાપ્ત થશે અને એ જીવ મુક્ત બનશે. એમ ઠાકુરજી આ ઉદ્ધવ ગીતાનું મહાત્મ્ય પોતે જ સમજાવે છે. એટલે આ ઉપદેશ, આ ઉદ્ધવ ગીતા જે ભક્ત જાણીને છે એને પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આ બધા પ્રભુના જ વચનો હું તમને કહું છું એકાદશ સ્કંદમાંથી. તો સંક્ષેપમાં જેટલો આપણા પાસે સમય હતો એટલું આપણે ઉદ્ધવ ગીતાનો શ્રવણ કર્યો, જેમાં દત્તાત્રેયજીનો જે વર્ણન છે એ 3 અધ્યાય આપણે જોયા, 25 ગુરુના, એના પછી સત્સંગની મહિમા જોઈ અને છેલ્લે ભાગવત ધર્મનો ઉપદેશ જે પ્રભુએ કર્યો એ ભાગવત ધર્મ પણ જાણ્યા. એમ તો એકાદશ સ્કંદમાં ઘણો વિસ્તાર છે, ઘણો વિષય ગંભીર છે અને એમ એનો આખો એકાદશ સ્કંદ કરવા જઈએ તો ઘણો સમય થાય, પણ સંક્ષેપમાં જેટલું આપણે 2 દિવસમાં સમજી શક્યા, જેટલો સમય આપણા પાસે રહ્યો એ અનુસાર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિષય એટલો સુંદર છે કે મને તો આ કહેવામાં ખૂબ આનંદ થયો. આ બધા વૈષ્ણવે પણ શ્રવણ કર્યું જ છે. કોઈને હજી કોઈ વાત ન સમજાઈ હોય, કોઈ સંશય હોય તો જરૂર આપ આનંદથી નિસંકોચ પૂછી શકો છો. અને બસ હવે આપણો સમય થઈ ગયો છે તો અહીંયા જ આપણે સત્સંગનું સમાપન કરશું. તો મને આ બધા વૈષ્ણવો સમક્ષ આવીને આ 2 દિવસમાં ખૂબ પ્રસન્નતા થઈ અને સ્મિતાબેને પણ ઘણો પ્રયાસ કરી રહ્યા છે કે બધા વૈષ્ણવોને જોડી રાખ્યા છે એમણે સત્સંગમાં. એ પણ બહુ જરૂરી છે. બધા છૂટા છૂટા વૈષ્ણવો હોય પણ બધાને એક સાથે સત્સંગ માટે જોડવા એ બહુ મોટો પ્રયાસ છે જે કરી રહ્યા છે. એમને સ્મિતાબેન ખૂબ ખૂબ આશીર્વાદ. અને આ જ પ્રકારે આ બધા વૈષ્ણવો સત્સંગ ને ભગવત ધર્મથી જોડાયેલા રહો. આપ બધા વિદેશમાં રહો છો, ભારતમાં રહેતા નથી, તો પણ વૈષ્ણવ ધર્મને આપણે એટલી દ્રઢતાથી બધા વૈષ્ણવોએ પકડી રાખ્યો છે, એ ખૂબ પ્રશંસાની વાત છે. ખૂબ ભગવત કૃપા છે આ વૈષ્ણવો પર, જેનાથી આ બધું શક્ય થઈ રહ્યું છે. તો બસ બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ અને અહીંયા જ આપણે હવે
સત્સંગનું સમાપન કરીએ. हाँ जी जी. हाँ जी, फेसबुक बंद कर दो आप श्री को. हाँ